પણ બુદ્ધિ વેરે કરી આના પર છું મનમાં થઈ ગયા જમ છો આ બધું પેલી જે વસ્તુનો અનુભવ પોતાને બહુ કરવાનો થાય અનુભવનો એટલે આ વાત છે અનુભવની વાત છે આ વાત છે ને અનુભવની એટલે બુદ્ધિ વેરે કર્યું કે આપણો વિષય તમારી વાતે કેવી છે નાની છે પણ વાત તમારી જગ્યાએ તમે અજવણતા હતી કાર્ય જોણી નતું એમ એ વસ્તુને એ અજવણતા હતી અજવણતા હતી એટલે રાતના 3 વાગે આવીને ગોઠવવા કર્યા બરાબર એટલે આ બધું થયું એટલે આ વસ્તુને જાણવી એ જરૂર છે કે છેલ્લા દાડે એટલે કીધું કે પ્રથમ ગુરુને પાયે લાગુ માગે મુજને આપો કરુણા નિધિ દયા કૃપા કરી મારું ભવનું બંધન કાપો જન્મ મરણના ત્રાસને ટાળો કારણ કે મોટામાં મોટો ત્રાસ હોય તો જન્મ મરવાનો આ બે જન્મ મરણનો ત્રાસને ટાળો અભય કરો મને અવિનાશી કે કોઈ દાડો મારો નાશ નથી પૂર્ણ પદ પરસોત્તમ પામે તો હું વામો લખ ચોરાશી મુક્ત પછી કે મરતી વેળા આદ અંત મુજને ઓળખાવો એને બીજાને કોઈને ઓળખવાનું કીધું આદ અંત મુજને ઓળખાવો મારો સંશય શું સમાવો આ વાત મને જ્યારે જ્યારે યાદ આવે ને એટલે મને જો ભૂલ હોય ને ભૂલ એટલી વેદના થાય હે અને આમ પણ કીધું તુલસીકુત રામાયણમાં કે આજે આ સમજો કે આજ 5 વાગે વેચી કર્યો કાલ સુધી 5 વાગ્યા સુધી થોડી ઘટતા એ કેમ થાય તારું દિવસ અને એવા હો વેચી કરડે એટલી એક હાપનો ડંખ હો વેચી બરોબર હાપનો ડંખ અને જ્યારે આ ખોળિયામાંથી જ્યારે પ્રાણ છૂટે તારે હો હાપ બરાબર એક ખોળિયામ એટલે કીધું કે આ મરતી વળાય મને ક્યાં દેન મળશે જ્યારે મારો દેહ છૂટશે મને ક્યાં દેન મળે આપણે સુરતમાં કોઈનો એડ્રેસ લીધો નથી તમને સાધન રેલવે જો તમે બસમાં જો ઉતારશે ખરી પણ હવે ઉતરીને તમારે કનાઈ જાઓ આપણે નક્કી તો પહેલાં કરવું પડે કે મારે ગેસ્ટ હાઉસમાં ઉતરવું છે કે મારો કોઈ મિત્ર રહેશે કે કોઈ ભગવાલો રહેશે એ તો પહેલાં નક્કી કરવું એ ચોથી નક્કી કરવું પડે હું અહીંથી હેડ્યા પહેલાં 2 દાડા પહેલાં કે મારે જવું મારે હમણાં ભૂત જવું હતું 6 મહિના વિચાર કરતો ત્યારે પછી એને ફોન કર્યો કીધું મફતલાલ ક્યાં સુખ શાંતિમાં કે સુખ શાંતિ તો કીધું તારી આજ મારી ઈચ્છા છે એટલે તમે ઘેર જ છો કે હા અમે તો લગભગ ઘેર જ છે પણ સદારામ બાપુ ટોટોના ત્યાં છે અને જે રાતે અમે અમારા હાથું નહીં હતા કીધું ફરી કહો આ બીજા સદારામ આવે ત્યારે પણ એ તો મેં કંઈ નક્કી કર્યું એમ દરેકને તમારે જે કરવું છે નક્કી કરવું પડશે હવે તમે એ એટલે કીધું કે મરતી વેળાએ મને ક્યાં જઈને મળશો મારી સ્થિરતા ઠેરાવો આ મન શા જઈને ઠેરશે કોક તો નક્કી કરવું અને એ ઠેરાવવા માટે એને કીધું જીવતા ઘર જોવો બંદા જીવતા ઘર જોવો અને એ તમારે જ નક્કી કરવું પડશે બીજો ના કરે જીવતા ઘર જોવો બંદા જીવતા ઘર જોવો મુવા પછી જો મુક્તિ માગશો તો એ કાળા ઘરનો સપનો પછી એ ગોટાળો થાય કારણ કે ડેપો ઉતર્યા કે રેલવે સ્ટેશન ઉતર્યા પછી કે નહીં જવાનું એટલે કીધું કે આ દંત મુજને ઓળખાવો મારો સંશય શું મિટાવો બરાબર પછી કહેશે કે બિન સમય મારું ભાન ભૂલાય જ્યારે છેલ્લો ટાઈમ હશે ને તો એ ભા એ માં પણ રોમ કરવા ઝેર જેવા લાગે બિન સમય એટલે છેલ્લો બિન સમય મારું ભાન ભૂલા હે પછી મતી ન પહોંચે મારી મતી કે તો બુદ્ધિ મારી કોમ કરશે મતી નહીં કોમ કરે તો કે જીવતો પહોંચવું એ પદને પણ સદગુરુ સહાય તમારી બીજાની નહીં બીજો કોઈ આમાં મેળાવ્યો નથી એના માટેનો ભજન છે એ કોઈ ગાવાનું કે ગાવાથી ભગત મંજીરા વગાડવાથી કે હાર્મોનિયમ કે પેલું બીજું વગાડે એના જ નહીં મુખ્ય વાત તમારે તમને સમજવાની અને પેલું બધું બીજાને વળાવવા માટે એટલે આ નિરોધ બાપુ બોલ્યા હતા હા નિરોધ બાપુ બોલ્યા હતા આ નિર્વાણ કીધું ને કે આ દંતને મધ્ય મળવા નિરોધ નામ નિહાળ નિરોધ નામ નિહાળ છેલ્લી ઘડી નિરોધમાં આનો પુરાવો મળી જાય એટલે આપણે જો આપણા મનથી નક્કી કરશે ને તો પેલા ગોળ થાય કાયર થશે
તમારા કંઠે એમણે કોઈ વસ્તુ માંગતું હોય કે તમારે આ કરવા માટે 20,000 રૂપિયાની જરૂર છે તો તમે ના કરી શકો ના એ મારે ખોટું એ તો નથી પડતું કારણ કે તારે દવા લાગી હોય તો મારું તો કદાચ આપણને એવું બીક રહે બરાબર પણ હવે આ ભાઈ સાધન લઈને હે આયા તો એમાં ગુંદો ગળું તો પછી તાર મારો તો એ વિચાર કરવાનો કે પેલા છગનરામ મહારાજ ગભુના શિક્ષક પ્રિન્સિપાલ આપણી સમાજના નેચાર ખાન આમ ગળીવાળા લુગડન આમ શિક્ષક હતા શું બસ્તાર હતો ને પણ ઠેઠ વરસાદ નતો પેલા શંખેશ્વર બાજુની હું જેને પૂછું કીધું તમારા ગુરુ મહારાજ એટલે કે અમારા ગુરુ મહારાજ તો હાલ આ રહે છે પણ એના ગુરુ મહારાજ છગનરામ ગભુના હતા એટલે મારા બધું આજ તો પોણી બોણી બધી વ્યવસ્થા છે અને આટલો વાના કરીશ તો હું નથી રહેતો તાર પેલો તો ઘણો સુખી હતો મારાથી ગભુનો થઈ ગયા છગનરામ મહારાજ બહુચરાજી મહેમાનવાળા રોડ ઉપર ગભુ એટલે હું વિચાર કરું કે એ દાડાનો સમય આજ તો પોણી બોણી ઘણો છે બધી સુવિધાઓ છે તો આ ભાઈ મને આટલો વાના કદાચ આજની રાત રહી જતો હું નથી રહેતો તાર પેલો પુરુષ તો મારાથી ઘણો સુખી હતો એવું આપણે વિચાર ના કરવો પડે એ ભદ્રાડા હું બાજરી ભરી જતો શિકોત્રીયા ગોમ હતું એને મને કીધું કે અમારા ગુરુ રાવણ સમાજના મને કે ભાઈ કેવા છો બાજરી ભરી જતો કીધું આવો એટલે આપણે જે કેવું હોય વ્યવહારમાં કહેવાય કે મારા બાપાના ગુરુ રાવણ દેવ હતા કીધું છો ને કે છગનરામ કરીને ગભો કીધું ઓળશું એટલે હું તો ઓળશું તો એ પુરુષે જેટલું અને જો એના છોકરા હતા તે ભાઈ જીવાડવા હતા હે એટલે આ વાત પરમારત નહીં એમાં નથી કોઈ કહેતો કે તમે 20,000 રૂપિયા લાવો તો તમારે આ કરવું પડશે એવું એવું કોઈ નથી કહેતું એક જણાને કીધું કે તમારે 2,000 રૂપિયા જરૂર પડે ને ભાઈએ કીધું આ પેલા ઘોડા હતા હેડી કે તમારે ફલાણા ગામમાં આપવું પડે 2,000 થાય ને પછી એ ગામમાં ઉપદેશ કરવાનો હતો એની પેલા ભાઈને કીધું કે દોલાભાઈ એક વાત કરું એક વાડામાં કે સદારામ મહારાજ આવે છે ગઢવાળા ગોવાનું કોનતાનો ઉપદેશ કરવા અને અમે દોલતરામને ગુરુ કર્યા છે પણ અમારે તમે જે વાતો કરો અમને મેળ નથી આવ્યા મેળાવડાએ કરાયા બધું કરાવ્યું પણ હજી અમારી પ્યાસ બુજી નથી જમશે તે તમે દયા ના કરો તો પેલો કે સારું તાર હું કહી દઉં બરાબર એટલે પછી એ લોકો માગણી કરી એટલે પેલો એક માણસ બીજો મળ્યો હતો આપણી સમાજનો કે એવો તમારે 2 પોસ્ટનો વેચ કરવાનો કે તમારે અહીંયા લઈ જાઓ આપણે મેથી ફસલા આપણે એટલે પછી બાપડી સમજાય છે કે અમને તો આવું કીધું મેં કીધું છે ભાઈ કીધું અત્યારે આ જો આ 500 રૂપિયા બધાને થયું છે એ વખતમાં ખરસ ત્યાં 4 જણ હવા હો તમે હવારમાં હાલતો પૂરા ગોવા ભાઈને કીધું ગઢવાળા ગોવા ભાઈ એને હારા મળેલા કીધું 2 તમે 2 4 જણા છે કે એટલે આ જી કે નહીં લાવી કીધું કે જે લાવી તો કીધું તમારે 4 ભાઈ કર્યો કે તારે પછી એની બાપડી 2-3 મહિને કીધું કે મને તો એક જણા આવું કીધું છે તારે એ એટલે આમાં બિયાઓને તમને એમ મૂકું છું કે મને વળજી પડશે મારે આ કરવું પડશે 35 વર્ષે આવશે આ ભંડારા કરવા પડશે એમાં હારી નથી વાત એક વખત તમે તમારી તૈયારી કરો હો હું તમને મળી શકો આમાં નથી કોઈ આ જે સાચા છે કોઈ લેવા નથી પડતા કે હવે ઉઘરાણું નહીં કરતા ભાઈ તમારે કરવું પડશે કે આ નથી બારો થાય કે ભાઈ રાઠોડો તમારા કુળમાં તો આમ કર્યું તો એ નથી આ તો જે ભાવથી બોલાવે એને બોલાવે તેના માટે ના બોલાવે તો આપણું શું એટલે એમાં ન કોઈ દાડો કાયરતા કરવી અને હજી સુધી મોબાઈલમાં બેલેન્સ છે ને અને ચાર્જિંગ છે ને એટલી ઘડી તમારે જેનાથી વાત કરવી હોય ને એટલી ઘડી કરી શકો પણ પેલું 2 ઘટી ગયું ને બેટરી ડાઉન થઈ ગયું અને બેલેન્સ એટલે કીધું કે જીવ તો પહોંચવો હોય પદ નહીં ભાઈ મારે કોઈ કરવું નથી ના હા એ દુઃખી વાત મારી 73 વર્ષની ઉંમર થઈ છે મારે કશું કરવું નહીં આવો હું કેટલા દાડા હવે હું તમને તમારા ડાયાવાળાની વાતો સાંભળું આનંદ કરું તમે ખોટું ના લગાડશો મને તમે નહીં બોલો મેં વાત છે ના હવે હું તમને એમ પૂછું આ તમારી વાતો સાંભળું ધ્યાન દેવો પડો અને તમારાથી વાત કરું ને બધાને લાભ મળે વાત એક જ હોય પણ લાભ બધાને મળતો હોય હવે તમે 73 વર્ષની ઉંમર થઈ ગઈ એટલે તમારી થી શરીરની આપણું શરીર કોમ ના હાલતું હોય હું તમને શું કોઈ વાત ના સમજો પેલા તમે શરીર કે શરીરમાં રહેવા વાળા શરીરમાં રહેવા હા જમા ચમન બે ઘરમાં રહે આ ગાડીમાંથી ગાડીના ભેળો ડ્રાઈવર જોન્ટ ના આવે ગાડીથી અલગ આવે અને જો જોન્ટ આવતો હોય પેન્ચર પડે તો ડ્રાઈવર તૂટો હોય એટલે આપણે હવે નરી દે ના થાય લખડા સોલ ઉખડી જાય પણ ડ્રાઈવર કોઈ આમ થાય મારી પાસે નથી થતું આ મારે થાય પહેલા વાત ને સમજો શબ્દ હોય મત ઉડું કરો
એટલે સમજવાનું કે ગાડીથી ડ્રાઈવર જુદો. જુદો ડ્રાઈવર દીધું આ તો આ ગાડીથી ડ્રાઈવર જુદો હવે એને 73 વર્ષ થયા છે ગાડીને. એને છે કેમ એ? ગાડી જો આ ગાડીને. જો ને આ પેલી આમ પાછી પડવાની શોખ નથી ચડી. હમ. આ હાડું છે જ દુઃખ ન મળશે. હમ. એટલે ગાડી નથી તમે કીધું કે મને 73 વર્ષ થયા એટલે તમે આ દેખો એ તમે છો હમ. ના કે આમાં રહેવા વાળા? રહેવાવાળા હા અલગ અલગ છો કે? અલગ અલગ હા એ તો વાત સમજાય છે ને. હા. ઘરમાં રહેવા વાળો ઘરથી ઘર ધણી જુદો, ગાડીમાંથી ડ્રાઈવર જુદો, હમ. એમાં દેહમાંથી દેહી. જુદો હા તો એ બે એમથી 73 વર્ષ ક્યાં થયા છે? શરીર નો ના, તમે ના બોલો. હા જે દર્દી હોય તે જ મને હોય દુખે. હે? મને જ ચાલે હે? મને જ ચાલે અને શરીરને શરીર ને આ શરીર છે એ મારા મને જ કે તારે એ જ દુઃખનું મળ્યું છે. એટલે એ લંગોટીમાંથી જ વિઘોટી લાગુ પડી હતી. આ ભેળું થઈ ગયું એનું દુઃખ છે. જો જુદું હોત ને એટલે આગળ વાળે જુદું પાડ્યું ને એટલે કીધું કે અમને કોઈ થાય એવું નથી. આ જેને જુદું પાડ્યું આ ઈ રે બોલ્યો કે આપણે કોઈ થાય એવું. સમજાય એ વાત બરાબર છે હું તમને કહું બરાબર. આ તો તમે આ જ્ઞાની છો પણ તમે આ અજ્ઞાની જ છો. ના ના હા હું તમને અજ્ઞાની નથી સમજતો. અજ્ઞાની હોત તો તમે આવત જ નહીં. બરાબર અજ્ઞાની હોત તો મારે આવત તો જ. વસ્તુ શું છે કે મને ભાઈ આપણા વરસ થઈ ગયો છે આપણે તમારી જે હા, હા, અમે વાતો તમને કોઈ કરીએ અને આનંદ કરીએ આ એટલું જ તો છે હું તમને ના કે શું- બાકી આ ઘડી વાર પણ મને- બહાને મને- બેસીએ, મને- આનંદ કરીએ મારી વાત એટલું જ ના કે બાકી અમારા શરીરમાં કચ્છું નથી આ તમારે કહી દઉં. કોઈ સ્ટ્રીટ નથી 22 કુસે બાંધથી માણસ બિચારો શું કરે હા. 22 કુસે બાંધથી માણસ બિચારો મારાથી કશું બને એમ નથી. તમે મને હાથ હોવાથી થોભલા પર ચડાવજો મારા ચડવાની ટેકો નથી હમ. હે? સાચી વાત. મારા એ- પગ એ તમારો નથી અનુભવ. મારા પગ નથી મારા હાથ નથી મારો એવું નથી એ- મા- એ તમારો ખાલી આ અનુભવ જીભ બોલે બોલે. છે એટલું છે હા એ તમે બોલે કોઈનું ખોટું બોલવાનું તો મારે આવતું નથી તમે જે બોલ્યા એ સત્ય બોલ્યા એમાં. પણ તમને એક વાતની ખબર છે? હા. તમારે નિર્ભયતા થાય ને બધાને તમારી વાત ઉપર સમજાય. હા, સાહેબ તે પણ આ પાણી બેસે હવે એક તમારાથી વાત વાતો સાંભળો. તમારાથી ઉદાહરણ લીધું એટલે બધાને વિચાર કરતા હોય. કરતા જઈશું ને તરત કોઈ બધાથી કહેવાય ના જ કે ભાઈ કહેવાય. ગાડીથી આ ગાડીની પેન્ચર પડે હા. તો ડ્રાઈવર શું કરે? લંગડો હડે. ના. કારણ કે એને ને એને કોઈ કોઈ લેવા આ દેવા જીવાતમાં છે એટલા ખોળિયું પડી જાય એટલે પેલાને શું લેવાની? કોઈ કોઈ. કશું એ તો લેવા ખોળિયું દેવા હોય એ. કોઈ ચીજ નહીં. અરે કાયા કહે છે ખોટા દેહને રેલો જીવને અધવચી મેચી છે એકાએક જો ઝાકોળના પાણી જેવી જિંદગી રેલો. કે મને તો અધવતી છોડી નો છે હવે મારે ચો જાવું હે? સાચી વાત. પેલો કે ભાઈ જો મારું તો હું તો પરદેશી છું અને મારું કોઈ ઠેકોણ હોય નથી. હે? हम તમે परदेशी जरा उन देश का नहीं હા. તમે સબ પલ પલ પરલે में જાઓ એમાં અમારે કોઈ લેવા દેવા. નહીં આ તરત મોય થઈ રહ્યું નથી ફટ મેચ્યું નથી. મેળવ્યું નથી. ગમે માલો આ લોકો. બોલો લોકો. મારે પાસે લાઈટ જ ના હોય તો હળવળું કેમ હું બોલે? તમને કોઈ કહેતા હોય તો તમારે એવું ના લગાડતા. ખોટું ના ના મને કરો. તો નથી લાગતું. આ તો તમારાથી એક ઉદાહરણ લીધું છે. ઉદાહરણ જુઓ. લીધું કે ભાઈ ના, આટલી ઉંમરમાં તમે તો જુઓ. સત્સંગ કરો. તમે કોઈ બી કારીગર ઘડે ને તો સીધું 1000 ભોય ના નાખે. અને કહે ને ચાકડો ભમે ને તો કુંભાર માટલાનો કાટ કેવી રીતે બનાવે છે? કે એ કારીગર કેવી રીતે બને હા. કે માટલાનો જ કાટ બનાવ્યો હા એટલે કોઈ બી છે ને પોલીસે લાકડાનો કારીગર પહેલાથી છે. મોડી અને ઉપાડો ઘડુલો બનાવ્યો છે. એટલે ઉદાહરણ એકથી લેવરાય. એટલે હા. તમે બધા અભળવાવાળા પ્યાસી છો એટલે હું બોલી શકું છું. હા બોલો. નકે બોલાય ને તમે અભળવાળા ના હોય તો વાત હેડે. આ પેલા ગંગાબાઈ જેવું થઈને ઊભું રહે. હા. ગંગાબાઈ જેવું થાય છે શોર્ટ હા એવું થઈ જાય. ગંગાબાઈ જેવું એટલે થાય. એટલું તો સમજવાનું કે આ દેહમાં રહેવાવાળો જીવાત્મા કહેવાય અને દેહ એ તમારું પૂર્વેનું પુણ્ય. તુલસીદાસજી કે કોટી જન્મોના પુણ્યથી મળ્યો મનુષ્યનો દેહ પણ ચેડી કીધું કે ભાવ કરી જેને પ્રભુ ભજ્યા નથી એને લાખો વાર સ્વીકાર એવું તુલસીદાસ. અને આગળ વાત કીધી કે જન્મ અને મરણનો ત્રાસ એ મોટામાં મોટો છે અને એમાંથી નિર્ભય થવા માટે એ પોતાની જાગૃતિ કરવી પડે. ડાક્ટર ગમે એટલી ડિગ્રીવાળો હોય ને તો એ દવાખાને એ તો જેને દર્દ ઉગડ્યું હોય દવાખાને તો હા. હા, એ જ ને. દુઃખવાળો હોય જ જાય કે બાપરે પછી એ રે ગોતતો ગોતતો મારા જેવો હાજો હોય એવું કરવા જાય. હા એટલે આ બાબત દેહમાં જીવ રહેશે અને દેહ જન્મ્યો તો જીવ કોઈ દાડો જન્મતો નથી. આ
આ જીવ એને કોઈ બોતેરે નથી થયા કે કોઈ થયું જ નથી. એ તો નવો લોક છે. આ કદી ગણો ને આપણે આ 72 ગણો કે 75 જેટલે જેને ગણવો હોય એ આ ઓને ગણો. અને કદાચ ને કોઈ પૂછે કે તમે કોણ છો તો આ જે કુળમાં જલ્દી મળે કે ભાઈ રાવળ તમે તો આ સલમોડ ના તો પછી ઘણું કોઈ ભાઈ એટલે રાઠોડ છો મેન લેતો તો બરોબર કે એ 2-3 બાબત તો આપણે કહી શકો. હવે કોણ છો એ તો અબ્દુલ ની વાત આપણને ખબર જ નથી. એટલે કીધું શું કીધું તો પોતે પોતાને જાણતા જીદે તન મનને કે તું પોતે પોતાને જાણ નિરખી લે એ પદ નિર્વાણ કરી રે સત્સંગને. આ પદને પમવો ને તો સત્સંગ છે એ મેળવશે. નિરખી લે પદ સત્સંગ કરી ક્યાંથી આયો એ ક્યાં જવાનો એનો નક્કી કરો ન નિશતા. તમે ચોથી આયા અને તમે શું કરવા આયા ને ચો જવાનું છે આર્યું નક્કી કરો. બજારમાં ગોડો ફરતો હોય એટલે મેણીએ વેણેલો હોય ને આવું બધું હોય મગજમાં હોય જે મગજનો અસ્થિરતાવાળો હોય એને પેલો પૂછે કે ભાઈ ચોથે આયા એટલે પેલા કે મેલ માથા પર ગોડાને વળી ગોમ હોય કે કોણ છો એટલે પેલો કે વી કોણ છો એ ના ખબર હોય કિતાબ તો કે ચો જવું છે એટલે કે કોઈ નક્કી ના હોય તો હેડી જાય રોડી એને ચો નક્કી કર્યું છે કે આ ગોમ જવું છે ગોડાને ખબર હોય તો પછી આપણને હું એ વાતને નજીક લાવો તો તમે કોણ છો તો લ્યો તમે શું જવાબ આલો. તમને કોઈ પૂછે વ્યવહારમાં કે કોણ છો તમે શું આપણે રાવળ જ છીએ. હા એટલે બોલો આવ્યું ને આવ્યું એટલે રાવળ જન્મે કરી ના કોઈ દાડો અભળ્યો કે રાવળ જન્મે અંતર ચો લસેલું આવ્યું એસટી લાગત બોર્ડ મારેલો હોય કપાલું બધું અસલમ બોર્ડ પણ આપણે માર્યું ના બરાબર. હવે આ આવ્યું તમને ખબર નથી પણ પેલી આગળ વાળે કીધું કે આપણે રાવળ કહેવાય. આપણા વડોએ કીધું કે આપણે અહીંયાના એ દરબારના મોસે ન ગયા ગોડા આપણે અહીંયા ભંગ્યા દેર ન ગયા આપણે તો રાવળ છે. આ બધું કેને કર્યું આગળ વાળે. એટલે આ જ્ઞાન મળ્યું પણ સંસ્કારી જન અનુભવ નહીં. તમને કેટલા વર્ષ થયા હતા એ ખબર નથી પણ તમે પેલા કીધું કે હવે બેટા નિહાલમાં જા 5 વર્ષ થયા એટલે તમને કોણ તમને ખબર હતી તમને હતી ખબર કે મને 5 વર્ષ થયા હે તમે રાવણ છો એ ખબર નથી તમે છોકરો છો એ ખબર નથી કોઈ વાતની ખબર નથી અને સઠ્ઠી મોડી અને નમવાનું કર્યું ને એટલે ઉતારવાનું કર્યું. નમાડો કે નમાડ્યો એટલે મેં પેઠું બીજું તું રાવળ છે તું ઓમ છે આ પછી ના ઊંઝો એટલે કે એ બાવો આવે એ કૂતરો આવે એ મંડાડો આવે અને કર્યું પત્તો આ લગ્ન થયા એના પછી આ બધું પૂરું ભરી કાઢ્યું. બધું ભરી કાઢ્યું. ખોટું 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 ને ખોટું આ શને એના હાથે નેહરે નેહરે કોઈ દાડો બીજાની ભરેલો છે એ નેહરે ના પોતળો આ હું જુઓ આપણે પહેલા કાચક મમ્મી જતા મોહણી નું ઓછો કરતા ખબર જ નથી. આ મોહણી હશે એક દાડો હું ઘોડું ભરવા ગયો જાબડીનું લઈ જવાનું હતું આડકોટ એટલે પેલા કે મેં ઘોડી દોરી ના આવે એટલે ગાડી લગાડો પછી પેલું સમસન જોયું લગાડી બેઠો પેલો રબારી કહે અરે ભાઈ ડ્રાઈવર કીધું કે તમે ચો લગાડી કીધું આ ટેકરે એટલે કે એ તો સમસન છે કે શું કર્યું એટલે પણ કે તમે ભલા આટલી ઘડી ઉભેરો પણ કીધું મને ખબર જ નથી. ખબર હોય તો આર્યું મને સંશય થાય કે હું તો અસલ જોયું કીધું હોય ચડી જાય. એટલે આપણે ખબર આપણે રાવણ છે એવું આપણા વડીલે કીધું મા બાપે આ બાવો આવે આ કૂતરું આવે મનિયાળું આવે આ માતા આ ઝાપડી આ બધું જેટલું કહેવાય એટલું આ હમજ થઈ આ બધું આપણા મગજમાં ભરી દીધું સાચું ને ખોટું. હવે આ પૂર્વેના તમે પુણ્ય કર્યું હોય અને એ પુણ્યનો પ્રતાપ કદાચ એ પત્તો હાથમાં આવે અને એ નંબર લાગે તો તમને એટલે જાગૃતિ થાય કે મારે બધા શું કીધું આ વાતની કરે છે શું છે આ શાસ્ત્ર શું કહે છે આ ટીવીએમ શું બતાવે છે આ વડવું શું વાત કરતા આ તો કોઈ આપણને એક મેળ ખાતો નથી. પણ અનુભવી હોય એ રહે બધું ખાલી કરે. અનુભવી હોય ને એ બધું ખાલી કરી નાખે અને ખાલી કરી આખો કોથળો અને નવેસરે એનું બધું નક્કી કરાવે તારી મેળ પડશે નવેસરને ખાલી કરી
અને તમે ઓભળો ને વાંચો ને જુઓ તો ના નીકળે. બરાબર? આ બધું કર્યું હોય ને ભજનમાં જતા હોય ને બીજું બધું હોય ને તો પછી કે એટલે ભાઈ મરવા શો કે બધું કર્યું પણ મરવાનું છે ને આપણે તો મળતો જો આયલું ભૂલ એટલે પણ તતું આટલું આમાં શું કરે આટલા ખર્ચા કરે તો એ વાતમાં શું આ ભાઈ આપણે બધાને એક દાડો જવાનું મેં ભેળું એ કૂટાય પણ એ કે ના તમારે મારે નહીં. પેલા જનક સભા ભરીને બેઠા હતા ને સત્સંગ ચાલતો હતો કોઈ કીધું કે આગ લાજી એટલે બધા કે મારે ગોદડા હોકવા છે કોઈ કે મારે પુલા છે બધા ભાજી જનક એમના એમ બેઠા અને વળી સભા કે તો બંધ થઈ ગયું તાકી તમે કેમ નતા ઉઠ્યા એ બાપુ ક્યાં આ બધી પબ્લિક ઉઠી છે કે હું જો આગ ન લાગે એ બેઠો હતો હું બેઠો તો આગ આવે એવું હતું હું શું કરાવું એટલે સદગુરુ મળે એ અગ્નિ ઉપર ચલાવે અને અગ્નિ ઉપર ના બળે ને એટલે એને વિશ્વ આવે ન તો કંઈ મરી જાય વગર રહે જ નહીં. પણ જ્યારે ગુરુ સમજાવે ને તારે એને નક્કી કર્યા બોલ શસ્ત્ર છેદી શકે એટલે કે કોઈ હથિયાર કાપી શકે કે પેલો કે દર્દી કે ના એના મોઢે કેવડાવે. શસ્ત્ર છેદી શકે એટલે પેલો કહે કે ના કેમ કે એને વાત સમજાઈ ગઈ હોય. તો અગ્નિ બાળી શકે એટલે કે ના એ પેલો સમજાવનારો માસ્તર ના કે પેલો કે એને પ્રશ્ન કરે કે બોલ અગ્નિ બાળી શકે પેલો કે ના. પછી પાણી ભીજવી શકે તો પવન હૂંકવી શકે કે ના. તો કે બસ હવે વાત પૂરી થઈ ગઈ. કોઈ થાય ત્રણ કાળમાં જમ આવે તારીખ કે ના આવે આ બધું નક્કી પરફેક્ટ થાય અને જેમ પેલો ડિગ્રી ઇન્ટરવ્યૂ આલવા જો હોય અને એ જ્યારે પાસ થઈ જાય અને નક્કી થઈ જાય ને એડ્રેસ લખાવે કે આ ભાઈ ફાઇનલ હવે જગ્યા ખાલી હોય આવી જાય એનું નામ સમજણ કહેવાય. એનું નામ સમજણ કહેવાય. એમ હોય વાતો એ રીતે વિદ્યાર્થી વાંચી ગયો હોય અને વાંચી વિદ્યાર્થી ગયો હોય અને ઇન્ટરવ્યુ પાસ થઈ ગયો હોય પછી આવતી હોય વળતી વખતે સાહેબ કહેવાય. સાહેબ થઈ જાય. સીધી વાત એમાં કોઈ બીજું આવતું જ નથી. એમ જ્યારે સદગુરુ મળે જ્યારે સાચા સદગુરુ મળ્યા જેને સાચા એ સર્વને સરખા ગણે. શું કહે છે સાખી? સદગુરુ મળ્યા જેને સાચા એટલે ખોટા હસી તારી કીધું છે સાચા ચમ કીધું કહે છે ખોટા હસી. સદગુરુ મળે જેને સાચા એ તો સર્વને સરખા ગણે આવી ચડે એની વાચા મુખથી જૂઠા કદી ના પડે. ઈ રહ્યો હોય ને હોબેલું બે હરખું કરે કે બોલ હોય મોટી કે હોબેલું ઈ રહ્યો કે એના મોઢે કરે અગ્નિ ઉપર ચલાવે. આ દેખાય એનું ભોન બધું કરાવે. બોલ ગાડી દેખાય એટલે પછી કે પેલો કઈ દેખાય ને પછી કે ના હવે ના દેખાય તો શું દેખાય છે એટલે દેખાતું હોય કે તે તો દેખાય એ દેખાય. બોલ મોંથી બોલાવે કે બહારથી એટલે પેલો કે તો બોલાતો હોય એથી જ બોલાય. પેલો પાસ થઈ જાય એટલે એ રે એના મહારાજનું શું કે બોલ ચોથી બોલાય એટલે કે બોલાતો હોય એથી જ બોલાય. આવું જ્યારે નક્કી થાય ત્યારે પેલો ભય મટે ને કે ખાલી શબ્દો હાલવા નાડાસડીઓ બદલી કોઈ બીજું કરવું તને હવા મહિને થાય હવા મહિનો બમા મહિનો કોઈ નહીં. એ હોદનો 9 વાગે દાખલ થાય અને 1 વાગે ત્યારે એને અજવાળું થાય એનું નામ સદગુરુ. અને કોઈ ના થાય અને કોઈક નવું કરે તમારે સવારે વહેલું ઉઠવાનું નાહવાનું અગરબત્તી કરવાની જેના વરમ દોણા નાખવાની એ ગુરુ. જે કર્મની શરૂઆત કરે ગુરુ અને કર્મ કટી નાખે એ સદગુરુ. એટલે એનું મેટ ઇન્ટરવ્યુ આવ્યું એટલે પાસ ને પાસ એ ડીએસપી ને અને એ પરિપક્વ થયો ને ગોળ હોય ગોળ એ ગોળ પછી તમે એ ગોળ વેચો એટલે એમ કે હું મેઠાશ લઈને આવું હોય છે એટલે સદગુરુ વેચે છે એમ ના કે ઘણી વાર કરજો હું મેઠાશ લેતો મહારાજ સદગુરુ આવે એટલે બધું હાથી આવવાનું એક કે વસ્તુ વાંચી તારે પેલી બુંદે હગાઈ કરી લીધી પાંદડા ઉપર લુગડો લઈને આવ્યા કે એટલે કે કોણ આવ્યું છે તો કે આપણે આ ફલાણી બુનનો હારો આવ્યા એટલે પેલી નાની તે કે ચમ તાર મારે નથી આવ્યા કે તારે આવશે એટલે બધા વળી ફેર એનો કોક આવ્યો એટલે કે આ તો એનો દિયોર છે વળી ઉતરણી પર પેલો હડો લઈને આવ્યા એટલે પેલી પૂછવા કે ચમ તાર મારે કોઈ આવતું નથી કે તારે આવશે એટલે ભાઈ હડ લીધી કે પણ મને મોટીને કરી અરે ગોડી કે એક આવે ને એક અને એનું નક્કી થાય એટલે પેલા લાંબા ના પડે તો બધા ઓટોમેટિક આવે
તો બધા એ બધા ફ્રીમાં આવે, હારે ફ્રીમાં, નણંદોએ ફ્રીમાં, દિયોરે ફ્રીમાં, નણંદે ફ્રીમાં. એનું નક્કી ના કરવું પડે. ખાલી એકના વરે ને બધા હેડે આવે તો એક સધે સબ સધે, હા એટલે સદગુરુ એક બધા હેડે સધે આવે. સબ સધે સબ સધે એક હોય. હા. તમે મૂળમાં રેડો એટલે પંક્તિ કોઈ રેડવાની જરૂર બધા પંક્તિ થાય પંક્તિ રેડવું પડે. ના એ તો મેં ખાબુચું કરીને મુજે રેડ્યું. હા, એટલે બધા જ પાણી મૂળિયા મોતી એટલે એવી પ્યાલી પીધી મારા સદગુરુ. સદગુરુ પ્રીતમમાં મારી પ્રીત બંધાણી, પ્રીતમના સંગ આવી. રીતમના સંગાત બધી જ બંધોણી. અને પછી પ્રગટી હાલ્યો હાજ આ એમ વાત. અને સમજવું અજ્ઞાની મુજને ગોડી કઈ બોલાવે. આ મારા બેટા કઈ શું છે ભગત એની વાતો કરતા હોય. જ્યારે જુઓ ત્યારે એ બુઢા કુટુંબ હોય છે કે આમાં જીવ છે ને આમાં આમ છે ને આપણે કોઈ સમજાતું જ નથી. એને સમજાય આ વાત તો સમજેલા સમજાય, પહેલાં જ જો સમજાય બાકી નકો ન સમજાય પણ. હેડો કે હવે હેડો ભાઈ. એટલે બેહો બેહો કે પ્રસાદ લઈને જાય કે ના રે આ તમે તમારી કપડ કુથા મટતા જ નથી. હે? હે? એટલે કીધું કાઢો સમજો અજ્ઞાની મુજને ગોડી આખી ગોડ હતી. તારા હારે ડાયાનો દેશ છે, આ દેશ છે બધો ગોડેલો હતો. ગોડન પર. પેલી બુંદે હકે કરવી હતી એટલે બાપે ઘણા બધા મૂર્તિઓ લાયા ભણેલા ને ગણેલા, પસંદ ના કર્યા. બહુ ભણેલા ગ્રેજ્યુએટ લાયા પણ આમ કરે તો બોલાવે છે. પછી ગોડ હતું લઈ લઈ આવ્યો એનો બાપ કે બોલે હવે કે થોડો મેળ ખાય એવું લાગે. અમૃત પડી ગયું. આ થોડો બરાબર આમાં થોડો મેળા આવે એવું છે. એટલે તારે ઘડીએ લગન ફેર્યું રવાના કરી. એટલે કે હવે ઓબલ્યું કે ક્યાં ભૂખ લાગી છે. એટલે પેલા આમ કરી કોકરી સણા આલ્યા હતા મળે દાડે ઓમ હાથ નોશો કે એટલે હું સણાને હેરો કે હાલવા જો એટલે કે પટ્ટી હવે જાતું થાય કે ચમ કે નિમેળ ખાય ચમ તો કે આ તું કાલનું યાદ રહેશે મારું શું કલ્લો મારું શું કરે? જલ્દી કરવાનું. કાલનું તું યાદ રાખે એટલે આમાં ભૂતકાળ બોધમાં બેઠેલો હોય ભૂતકાળ યાદ રાખે એનું એ નહીં તો એનું કલ્યાણ થાય. નથી થાય ને પણ. એ તો ભણવા બે એટલે એનું રાખવું. ના આપણે દીકરી છે પણ કદીક તેડવા આવે એટલે શું કે હેડો ભાઈ આ સ્ટેશને જો હેડો આ બુનને લુગડું કરાવે અમે આ છોડીઓ લઈને આવે છે તમે હેડો આપણે લઈને લઈએ. પણ એની પ્રીત બંધાણી હોય ને એટલે એ ઘરમાં જ્યારે લુગડું પહેરાવે ત્યારે એ વર્તમાન પેલું આવી જાય. જો જવું છે ને એનું વર્તમાન હોય પર ચાલુ થઈ જાય, પ્રગટ થઈ જાય. એ પછી એમ કહે કે તું બધું ઉતર્યો એટલે પછી એ જઈને થયું બહુ તો એ કદી કલર ના. પણ હું બીજી છોડી વાર લુગડો પહેરાવતી હોય અને એ સંકલ્પથી લુગડો પહેરે ને એટલે એ બની જ જાય. એ મને લાભી ના પડે, બની જાય તો એ તો બનીને જ જાય. બની પડદામથી રાજા બહાર આવીને ના બને તો બનેલો હોય બનેલો. પડદામ ખાધે એટલે બધું રાજા જ. કે હું તો એ જઈને બન્યું તો એ તમારું કલ્યાણ ના કરે. નથી કરે ને પણ. ભણવાનો આપણા હાથમાં છે. કેવા ભણવું? હા ભાઈ તો હવે જેવા બીબામાં ઢોળ રેડશો એવું થાય. આ પેલા મહેતામાં રેડે છે ને ઉકાળીને હા. એટલે સપ્તાવાળા કાલે બની ગયું. હવે વળી હોકળાવાળાએ બીબામાં ઢોળ રેડે એટલે હોકળા થઈ ગયું. મોકલો દીવા ખાલી આપણે ચિયા ઢોળમાં હા, ઢળવું ભાઈ, છે? ગોળનું કળાઈનું આપણે ચિયા દીવા રેડતા ને પછી ઢાળમાં રવા ઢળવું પડી છે? હા રોડિયું બનવું છે કે રવા બનવું છે કે ઢોળમણિયું હા, બનવું છે? ઢોળી બનવો છે કે રવો બનવો એ છે. તમારા હાથની વાત છે. આપણે જેવું બનવું છે. જેવું બનવું હોય બનવું. તો ભાવ એવો જ આવે હે? મહારાજ સેમ્પલ એવો ભાવ આવે ને બે વાતો થાય છે, બે મને મજા આવે. ફોન આ આવે તો રો- બે ના બધા એમને ગોળના પર વાત જઈ કે હા એટલે સેમ્પલ બનવું છે કે રવો બનવો છે કે રોડિયું બનવું છે હા. એટલે એવો ભાવ આવે ગંજમાં હા, હા. ના ના, ઈ તો છે. હું તમને કહું જેવું બોલો છો સત્સંગનો શિશુડો મોડિયો. શિશુડો એટલે કોલું બોલો કાઠિયાવાડમાં હા શિશુડો કે આપણે શીશોડો કહેવામાં શીશોડો. સત્સંગનો શિશુડો મોડિયો અને મોય શબ્દની શેદરી પીલાય શબ્દની રહસ્ય રૂપી એમાંથી રસ નીકળે ને એની ભાવેથી કુંડીઓ ભરો. શિશુડો મોડિયો સાબતો આવે. ગોળ બનાવ્યો પણ અનુભવી નતા. એ સાણી ઉપર લેવું પડે ને ઓ લેવું પડે. નેલ એ કાઢો. ખબર નથી. હા. અને ગોળ બની દીધો પણ પહેલા ડબ્બા ભરતા હા. ભરી દીધો. હમ. અને બે જણે કીધું કે આપણે કોલું શીશડો હેડે અને આપણે કીધું છે હેડો ચા પીતામાં અમલ પીતામાં અને રસ પીતામાં. હમ. એટલે પેલો ડોહો કે લ્યો હાલો તાર હેડો જતા હા. અને આ બે અનુભવી હતા પહેલા બનાવતા અને એ જઈને જોયું એટલે જોયો ડબ્બા એટલે કે ખોલો. આહાહાહા. છોકરો કે આ તો એકલો ડોમર કોઈ તમારો બાપે નહીં તું બોલ ના થાય. કે તમે તો આવા નવા બધા ડબ્બા ભરી દીધા હમ. કે કોઈ હાથમાં નહીં થાય. કોઈ હાથમાં નહીં ચાલે.
કોઈ ડોખરવાળા નહીં. તો કે હવે શું કરો હવે અનુભવીને બે જણે કીધું હવે કોક કરો બાપા તમે જૂનાનું કે હવે તો એક વાત થાય કે શું બબે કિલ્લા કાઢી નાખો ડબ્બો અને અમે તમને નવો હારો બની આલે અને મૂઢીઓ બધું મોટી વાત હારો ઉપર મોટી. પીળા ગોળ હા કે બબે કિલ્લા ઓછો કરો ઓછો કરો. બધા ડબ્બામાં હમ. પછી રવાજનો પેલા ડબ્બા ભરતા હા. અને આ ઉપરથી કાળો નહેરે એનો પછી અમે તમને જુઓ પછી કડાઈ મોડીને પછી સાંજે ઉપર મેલ ગાડી ઉત્તર પણ જેવો કર્યો ને ઉપર મોરેડ્યો ગાડા ભરીને બજારમાં ગયા એટલે ઉપરથી જોઈને કોઈ છોકરા હારો એક ડબ્બો લીધો ને કોઈ બે ડબ્બા લીધા ને એમ લઈ જાય પણ વેપારી જે અનુભવી હતા ને એ આવા હરિયા રાખે ઉવ્વ. અને પછી નોશો તળાનો તળાનો લોચો ને આમ ઘટે કે ઓ મારા દીકરા કે આ તો છેતરપિંડી નથી એટલે કોઈ સેમ્પલ ઉપર મેળ પડ્યો પેલા તળાનો નશો એમ. હું તમને હાર્યો નાખ્યો તો મેળ આવે કે એટલે હું એમ કહું હું કહેતો હતો પેલી વાતમાં ગજ્યો હવે હવે પેલો જે એક ડબ્બો લઈ ગયો તો છોકરા કે બાપા મારે ગોળ ખાવો છે કે લાવ ને ખરપ્યો દે પછી ઉપરથી આવ્યો ને પછી મેં ખરપ્યો ઊંડ્યો કે આમ મારો છેતરી ગયો જબરી કરી પણ પેલા વેપારી જે અનુભવી હતા ને રીનાલી એ તો એને રાશેલા તો પેલા ઝીણા ડબ્બામાં એમ આમાં જે કોઈ વાત કરતો હોય એ બોલે નહીં પણ એનો વારો આવે તો તળાનો જ નોખે વચમાં ના નોખે સીધો જ કે આમાં વારો ચમચમશે એટલે પછી કેરીયું પાકે ઓબા હોય ને ઓબા વાડિયું એમાં કોઈક ઓબો ખાટો એવો હોય બધા બેઠા ના હોય પણ એ ખાટા ઓબાને એ પકવવાવાળા તો ઉપર ખાખરા મશીન પકવે એટલે મેક આવે પણ એના વળી લારીવાળા લઈ જાય શું કરે 2 કિલો ઉપર કેરીઓ હારી અને એમાંથી એક ફર્સ્ટ ક્લાસ કેરી ઘોળીને રાખે ઉપર એટલે આવો આ શાખો તો ખરી ના લે ના લો તો કોઈ નહીં ના લેવી એટલે હોય. પરથી ભાઈ જેવો ને હા ભાઈ જેવો ને કે લાવો છોકરો ખાય એટલે ચી આલે પેલી ના આલે પેલી જે લાવ્યો ને કે લ્યો એટલે આમ કરીને આમ લે કે એટલે કિલો લેવાનું છે 2 કિલો તોડી દે 2 કિલો 2 કિલો હાલ. પેલી ભેગી ઠપકે. હવે એ તો પછી તો પેલી દુષ્કાવે એટલે 2 કિલો લઈ જાય એટલે ઘરવાળી કે લેવો રોટલા કરજો હું ગોમ બધું લાવું એટલે પેલી પણ ધોઈ તગારામાં ને તપેલી આમ કરી આમ કરે નટજો આમ થવા માંડી ઓહો કિલો ના ભેગી કિલો ખોટ નોખે તો હારા વાક વાઘ પણ એટલે કીધું દગાખોરની દુકાનો જાજી અને સમજીને પગથિયે ચડવું એક મેલીને બીજો આલે એનું કિંમતે પારખું કરવું એ વાલીડા વસ્તુને જોઈને વળવું એટલે કદાચ કોઈ એમ કહે કે તમારે આમ થાય હવારમાં ખોટી વાત. જનકને પેગડે પગ ઇતિહાસ બોલે પેગડામાં પગ અને બ્રહ્મ જ્ઞાન પેગડામાં વાર નથી થઈ પેગડામાં પગ અને કીધું કે બ્રહ્મ જ્ઞાન આ કોઈ એવો મુદ્દો નથી ખાવા મહિને કે તો દિવાળીની શરત 2.5 મહિનેની દિવાળી અરે આ બધી શરતો કરી તેવાળા. પણ આ રહ્યું જ્યારે ઉદય થાય ને, તરત એને અનુભવ થાય બીજાને ન થાય અને એ જ બોલે પછી કે બોલ હવે તારે કોઈ પ્રકારનું કે ના તને કોઈ થાય કે કોઈ ના તું મરે કે ના મરું જેમ ના મરે કે મરવાનું તું મટી જાય એનું નામ છે જેમ કે સાચી વસ્તુની પ્રાપ્તિ કરે એટલે પેલા હોય તો મેં પેલી ઉપર રાખે ને વાતો પેલી કરીને મેં પેલું મેળવી ખાટું બરડું હોય એટલે કીધું કે પણ જ્યારે પ્રગટ ભઠ્ઠો હોય અને એ ભઠ્ઠો એવો છે ને એ કોઈનું હેડતું નથી એ તો જાતક કદી કેમ કે આ ગરજી છે આ પેપેર છે આ લેબડો છે આ બધું કે પણ એના મરો માયા પછી દેવતા છે એવી બીજી વાત જ નહીં એક જ રે દેવતાને બીજું હોય જ નહીં એમાં ઉમાઈ જાતો એવી આ સદગુરુની એ પરંપરા છે કે જ્યારે બ્રહ્મગ્નિ પેટાવે ને એમાં સાપ શું સાપ કર્મો એની વાત સમજાવે એટલે કે છે અરે કર્મા એ બ્રહ્મયગ્નિમાં ઓમ યારે એ છૂટ્યા મારે ભાવો ભાવના એને મહોરા સતગુરુ એ ઘેરે પધાર્યા મારે ભવો ભવનો નેમ આજ
હજારો ગમે એટલા આપવા કરે ભાઈ નેમ કરે વ્રત કરે પણ શેના માટે કરે છે એને મને ગમતો પતિ મળે એના એના માટે માટે અને એ હસ્તમિલાપ થયો અને જો ગાડામાં બેહારી અને એ ગાડું હેડ્યું ને એટલે પછી હમણાં એ જાતા એ ઓથી વિદાય લીધી અને પછી આવે એટલે પછી મારું ઘર છે એવું કોઈ દાડે મોઢે ના આવે. ના હું આવું મારા ભાઈની ચા પીને મારા ભાઈને પછી મારા બાપા નહીં આવું મારું ઘર છે એવો કોઈ દાડો સંકલ્પ ના થાય ના થાય ના. અને કાશાદાર થી માર ઘેર જવું એ તો માંથી એ વાત આખી વી- પલટી ગઈ એટલે પડી રહે એ ફેર લાગે ના કે મારે હવે મારા ઘેર જવું છે એવું લાગે એ મારા ભાઈના ઘેર કે હમણાં મારા કાચીની ચા પીને મારા બાપાની પસંદ મારા ઘેર ચમ એ એની મોનનતા તે દાડાને કીધી કે હવે આપણે કોઈ લેવા દેવા હે અને તાર પહેલે કીધું કે મેં આટલી બાજરી કે ઘઉં ખવડાવીને મોટી કરી હે અના દીદી જે રીત છે ચલાઈ હે અને એ હવે માની લે હે અને એને કદી સંકલ્પ એવો ન થાય એનો હસ્ત મિલાપ થયો હોય ધંધાના અર્થે ભાઈ કદી ગરદની ચોક ગયો હોય 2-4 વર્ષ અને પછી એ ચોક ગમે તે બહારથી ભેળો થયો હોય કોઈના લગ્નમાં તો એ બુને એમ કે હું તમને ખાસ જોયેલા નથી એવું કે ના ના કે ચમ કે લગ્ન સાચું એને એનું સમર્પિત સાચું કરે એને એ કોઈ દાડો બીજો સંકલ્પ ના આવે ના એમ ગુરુ ને શિષ્ય એ એના ગુરુ મહારાજ સમજાય ને વાત હાજી સમજો ને એ પછી ગમે તેવી એકબીજાની પરિસ્થિતિ એ ગુરુ એના એ શિષ્ય હું ના તાકે અને એને કદી એના ઉપર ભણત ના થાય ભ્રાંતિ ના થાય આ માયાના ખેલમાં એ કોઈ દાડો એ તાકે જ નહીં. નહીં. તાકાત નહીં તાકાત. અને માયાનો ખેલ સાચો જ નથી એ તો ચી વખતનો શું હોય હે અમરેલી અંદર સંત મૂળદાસ થઈ ગયા અને નરેશના ગુરુ નરેશ રાજા હતો અને એક બેનને એવું ઘટના બની એટલે દાડો હાથમાં એક કૂવાનો આમ તાકે ને પાછી પડી મોય પડીને મરી જવાનું સંત મૂળદાસને કે ઊભી રહેતી પડતી નહીં મને વાત કરી પહેલાં કે વાત તમને કહેવા જેવી જ નથી તો કે કેને કહે તાર કે વાત કરું તો મરવાનો દાડો આવે કે માર ખાવા માટે તો અવતાર લીધો બીજું રહી જાય એના માટે તો અમારું કોમ જ છે કે ના 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 કે ના કહેવી જ પડશે તો કે મોય આવું ખોટું વર્તન થઈ ગયું છે અને મારા પેટમાં બાળક છે એટલે કાલ 2-3 દાડે વાત હેડે છે ભેગા થયો છે કે આનું નામ લે હવે હું નામ લેવા જઉં તો હું તું યુદ્ધ યુગંધર. કરીશ. હવે કરવું તો કે જા કે સંત મૂળદાસ કે સંત મૂળદાસ તો કે મારી નાખશે કે ભલે જ મારી તું રહી જાતી હોય તો હું મરી જઈશ. હું મરી જાય સારું નામ લઈ અને આવી વાત કરી અને હાલાકી પેલો આપણા ગામમાં આવતો કે મારો લાગતો જ તો એવો એ ભોભરો તો એવો લાગતો જ તો એવું લાગતો જ તો કે પણ હવે કે હવે નરેશ રાજા હા એટલે હવે અમારે જે શી રીતે કહેવાય ના મેં કે મારા બેટા અમને તો કંઈ ખબર જ નથી એવો હતો જ. એવો હતો જ નતો કે અને તારી મારા બેટું તમે નથી વાપરતા છો તો એવો. એટલે તો તિરસ્કાર કરી દીધો હવે કોક એને પછી કરી સજા કરો કે પેલા બીજા જે વેઠલા હતા ને કે સજા કરો આવું કોઈ ના કરે હમ. હવે નરેશ તો કોઈ બોલે નહીં કે ભાઈ હવે તમારા રૈયતના હાથમાં છે હવે મારે તો લોગું ન કહેવાય પણ તમે કહેશો મારે મન એટલે કીધું કે હું અમને ગધાડા ઉપર બેહારવાનું મોઢું આમ કરાવવાનું માથામાં એવું બધું કરવાનું અને બધાને એક એક પગ ગમે તે મારવાનું ફૂટ કે બૂટ કે ગમે તે મારવાનું હોય બીજા હા કેમ જ મારો પણ બરાબર ખાડાનો હાર પહેરાવવાનો મને તો બેહર્યા એટલે ખાડાનો પહેરાય એટલે સંત મૂળદાસ કીધું કે ગુલાબનો એ હાર ને ખાડાનો એ હાર હમ. હારમાં કોઈ ફેર ગુલાબનો એ હાર અને ખાડાનો એ હાર પહેરાય હાર પહેરાય હેડ્યા એટલે એમાં કોક એમાં 2 જણા બેસી હોત ને કે ભાઈ ગામના ભેળું તો રહેવું પડે ને જુઓ અભાવ થયો ઓળશા પછી અભાવ થયો એટલે પેલા નતા હમત કોઈ ધોકોય માર્યો ને કોઈ સોનું માર્યું ખાડું માર્યું બધું માર્યું હવે પેલા જેને જેમ આ ભાઈને ને મારે પરિચય હોય ને પછી અમે પેલાને ભેળા જતા રહ્યા એટલે એને આમ કરીને ફૂલ ઓઠારીને માર્યા હું વાડે ઓઠારીને વાડા આમ ફૂલ ડોસી માર્યું ડોહાઈ માર્યું બેને એટલે પેલો કહેતા કે હા હા આ પેલું તો મને ખમણું પણ આ ફૂલ આને તો મારું ભીતર તોડી નાખ્યું એટલે પેલા કે મહારાજ શું આવું કરો આ પહેલાંની જે તે મારી તો તમે કોઈ બોલ્યા નથી અને આ ફૂલ અમે તો તમને મારે હતા રાતના નથી આવતી નહોતા ફૂલ કે એને ગજબ કર્યો કારણ કે એ તો મને નથી જાણતા એટલે જે માર્યું હોય છે માર્યું ભાઈ મનમાં નથી પણ તમે મને નથી જાણતું એટલે મેં તમારા જાણીને માર્યું છે.
જોવાની છતાં ફૂલ માર્યું. એટલે આ માર્ગમાં એક ખાલી સંબંધ થાય. ગુરુ અને શિષ્યનું નાતું તો દુનિયાના કોઈ બધાથી ઊંચું છે, બ્રહ્માના લોકથી. આ બીજા બધા નેચા છે, પણ એક સંબંધ થયો હોય ને તો એ કહેતો હોય કોઈ દાડે જરૂર પડે તો તમને યાદ કરજો. પેલા માસ્તર પહાવાદળાને બૈરું અમદાવાદ દાખલ હતું. એ પહેલી બૈરું હતું ને પિરોજપુરાનું હતું મને લાગે. પછી પલોણી કરી હતી પાછળ. અને એક દવાખાનો હતા અમદાવાદમાં, કેન્સરનું દુઃખ હતું, એક દવાખાનું. હવે અઠવાડિયામાં પરિચય થયો ને દવાખાનો એટલે એ ભૂમિકા જેવી દુઃખવાળી. એ ભૂમિકા દવાખાના જે ઓટોમેટિક તમારો સંબંધ થઈ જાય. તમને બધા કોઈ પણ જોતું કહેતો ભાઈ કોઈ જોવું તો હું બજારમાં તમારે લાંબુ ત્યાં મૂકી, કારણ કે ભૂમિકા જેવી છે. જેમ પેલી આપણે એક ગુણ જાતિ હોય બધી ગુણો રહેતી હોય ને એવી ભૂમિકા, આમ આ ભૂમિકા એવી. એટલે ચમચો જવાનો છે. એટલે પેલો એ જે બીજો હતો ને એ 10,000નું બંડલ પૈસાવાળો હતો કે આ ભાઈને બિલ કરો ને એમાં 10,000 રૂપિયા કાપીને પછી કરો. બોલો એ તો થોડા દાડા જ ભેળા. આ 10,000 રૂપિયા કાપીને પછી તમે ભાઈને પૈસા એ તો ખાલી છે. તો પછી આ નાતું શું કહેવાય અઠવાડિયાનું એને એટલું હતું તો એને કીધું 10,000 રૂપિયા કાપીને ભાઈને કીધું. એટલે આ વાતનું નાતું અને બધાને ના હોય ઉપર ઘાટ આવે કે અમને આ 5 વર્ષ થયા તો અધિકાર આપી દીધો ને અમે તો 15 વર્ષથી સેવા કરી મરી જશો તો આ એક ગુણ કે આપવા રહ્યો ને ચીનો તો ભાઈ લે પેલા તરત છે તો એને તરત આલી દીધું. હા અને અમે કે 15 વર્ષથી જ મરી 15 વર્ષથી અમે તો આખી હોજન મરી જતા. આ બાજુ ગયા હતા તો ખબર થઈ હોય. એટલે આ નાતું એટલે કીધું કે આ પદ એવું છે ને ગુરુ પદ પંકજ પૂજતો 14 લોક પૂજાય શિવ વિરંચી શારદા એ તો 10 ગુરુ તણા. 10 ગુરુ તણાગર આ બધે બધા 10 ગુરુ ના પછી શીશ વખની વેલડી શીખો અને ગુરુ અમૃતની કોણ શીશ દીએ જો સદગુરુ મળે તો હજી સસ્તામાં પટ્યું એવું છે. આ માથા હાટેનું માલ છે ને એ આલીને તો તારે કે સસ્તામાં પછી પેલો એનો ઉપકાર કહે છે કે 18 વનસ્પતિની કલમ કરું, 18 વનસ્પતિની કલમ કરું અને 7 સમુદ્રની કરું સાઈ, પૃથ્વી જૈસા કાગળ કરું તો ગુરુ ગુણ લખ્યો ન જાય. તો કે મારા ઘર શબ્દો નથી કે એનું વર્ણન. હવે આવી વાત નહીં, પણ શું છે વાત નહીં. ઝુંપડપટ્ટીવાળા વિવાહ નથી કરતા, અંતર દિલ્હી નથી કરતા, એ વિવાહ પેલા એને કશો પોષ મંગળ જેવો તમારા છે એટલે જેને જેમ ફાવે એમ કરે. આ પદને જેને જેમ જે કરવું એ કરે. આ ભાઈ હું આવ્યા દાડા લઈ. હવે આચાર્યો એકલા કોઈ નહીં તો પૂછું ઉપર ને બૈયમાં નેસે થઈને 500થી ઉપર હશે. 500 એકલા ઉપર પણ હું તો બીજા તો પૂછું 500 જેને સેવા કરવા વાળા કે અમને ફરજિયાત બોલાય છે કરવી પડે. અને આમંત્રણ જાહેર જેટલા આપણો એટલા આવો. મહારાષ્ટ્રના આખું ટોળું હતું બરાબર. અને એવો 13મો વર્ષનો હું છે 2 વર્ષ હું નહોતો જો અને ફેર પાછા 2 વર્ષ કોઈ નહીં તો 75-80 હજારનો ફૂલ હતું. એક વખત તો ઘોડા ગાડીઓ લાવી હતી 20, પછી પૂછપરછ કરી હતી કે ઘોડા ગાડી નક્કી પહોંચે 20 લાવીને વાળી બરાબર. તો પછી એને ભાડા ભતીનું નિયમ લાયા છે એને ચી કક્ષાનો ચમચમ છે એને વિચાર્યું. અમારો જે 3રો નંબર આવે, પહેલા નંબર કોઈ પરથીરામ બાપુ જેવા છે, કોઈ સદારામ બાપુ જેવા છે, આવા જે પ્રખર કિરણરામ મહારાજ બીજા આ બધા બરાબર. અને અમે તો આમ કદી દીધો કે ત્રીજો તો અમારા કવરમાં 500 જ નેતા નહીં તો પછી પહેલાં ચમચમ હશે. અને 13 વર્ષથી તો એને એવું શું કર્યું 13 વર્ષથી નક્કી 1 વર્ષે તો કે બરાબર છે. હવે હે આ પોર કર્યું બરાબર છે, હવે કોઈ કરવું નહીં. અને તોય અને નાના માણસને હમણાં વચમાં 2-3 વખત ફોન કર્યો કે ₹2 અમારા હાર ફોનમાં બગાડતું. કીધું હો હવા મળે આ ₹2 કિસ્સો પકડતા અમારા માટે કીધું દયા કરજો. જો તો ખરી બાપ. હવે કોના ડંકા વાગે એના બંગલા ઉપર
જય નિરોટ બેસી મોટા છે. પરશુરામ બાપુ એટલે આ તો જેવું જેને જેમ પરશુરામ મહારાજ અરે ખરેખર નિરોધ સંપ્રદાયની જ્યોત છે હો આરી તો. હવે ખરેખર તો બહુ બહુ આધ્યાત્મિક પૂરી સુરત આવે ને તો 4 વાગે સવારે આપણે શું છે જેમ જેની કેળવણી જે વસ્તુમાં જેની કેળવણી જેટલી કેળવણી તમે વધારે કરો એમાં એ વસ્તુ તમને વધારે પ્રિય. વસ્તુ તો આની આવો પણ તમારી કેળવણી વાત કેળવણી પર આધાર તમારી કેળવણી તમારી વાણી તમારી સેવા તમારો ભાવ તમારો તમે જુઓ જગતના માને કે જેને લગ્ન નથી કર્યા એ બ્રહ્મચારી લગ્ન નથી કર્યા એ બ્રહ્મચારી બરાબર. અને સંતો કહે છે અનુભવી કહે છે કે બ્રહ્મના અંગાથી જે રમણીય રાત દિવસ કરતો હોય એ બ્રહ્મચારી. બ્રહ્મના અંગાથી સાક્ષાત કર્યો છે અને એનાથી 1 મિનિટ કોઈ બીજા વિચાર નથી એ બ્રહ્મચારી. જેને બ્રહ્મનો સાક્ષાત કર્યો એના અંગાથી મિલન થઈ ગયું એ બ્રહ્મચારી. પેલા શરીરથી પેલો પેલા ઓમ વાત આઠે ઘડીને બોતરી પર એ જ વિચારવો હોય બીજા ના હોય. એટલે કીધું કે આતમ પીછાને જેને એક બ્રહ્મ જાણ્યો જેની સુરતા એ શૂન્યમાં સમાન. એટલે આ તો જેવું કેળવણી. અને ખરેખરમાં સંત છે ને એ સત્સંગ છે એ બીજી વાતો એના કરે આવીને પેલો બાળ બચ્ચા આનંદ શાંતિ બસ લોબુ એમાં લેક્ચર ના કરતા પછી તો એની 1000 વાત દબાઈ પેલી શાંતિ થાય વાત મિલાવી હોય એનું નામ સંત. પણ હવે પડેલોમાં મારે ગાભા ફેદી ફેદી મકોડા ફેદી ફેદી નથી જે જરૂર તથ નથી અને એને કાઢી કાઢીને શું કોઈ ન લેવા. અને તાર સુખ તો સત્સંગ છે હોય નરસિંહ મહેતાએ કીધું ને સુખ કયું ના જાય સતસંગ એ આઠે અંગે શીતળતા થાય સુખ કયું ના જાય સતસંગ. કોઈએ નહીં કીધું નરસિંહ તે સુખ સત્સંગ નહીં. સુંદરદાસ મહારાજ બોલા માત મિલે પુનિतात मिले सुत भ्रांत मिले युवती सुखदाई. मात मिले पुनितात मिले युवती सुखदाई. राज मिले गजबाज मिले सब साज मिले मन वसिंद पाई. सरग मृत्यु पाताल का राज मिले. सुंदर कहे सब कुछ मिले पर संत समागम दुर्लभ पाई. सुंदरदास ત્યાં બધું મળે પણ સંતનો સમાગમ મળવો હોય તો કોઈ ભાગ્ય નથી. બાકીને જ મળે પુણ્યશાળી હોય એને મળે. ના મળે. અને આગળનું પડ્યું હોય એને જ મળે. ભાગ્યમાં લખેલું હોય તો જ મળે હોય. બાકી ના મળે. નકર તો આગળનું આ પડ્યું એટલે જન્મ જે જોઈએ એક મળે વસ્તુ છે નહીં આવે. આગળનું એટલે આપણે આ દેશ છોડીને વાત કરો એટલે આગળનું એટલે તમારે ને મારે તમને મૂક્યો અભળ્યા કે તમારી નોમાં બન્યો એટલે તમને અહીંથી પ્રગટ થયું કે એ માણસ મારે મળ્યું નિષ્ઠા એ પૂર્વે પૂર્વે આ બધા વાત કરી છે કે એ માણસને મારે દર્શન મારે મને મળવું છે એમ. હા એ નિષ્ઠા કહેવાય ના મળે. ના એ પૂર્વેનો ભાગ છે ભાગ્ય જાગ્રત થાય ચમ કે મળ્યો નથી ને એનો પેલો ભાવ એનો ભાવ છે હા આપણે એટલે મળવું હવે મળે એટલે ભાવથી જ મળે ને તમારો ભાવ પ્રગટ થાય એટલે તમને એ રે મળે. હોય. પણ આ ટાઈમ નતા ને તાર તો બેઠા કે મહારાજ આવું છે એટલે અમે તમારી વાટ જોઈને જ બેઠા એટલે મૂળ શું છે ભાવ પેલો કે ભાવ પેલો આ તો તમે આ ભાવ સિદ્ધ બેઠા છો હા. તમને કંટાળો આવે સત્સંગ મુખમ મુખો છે પણ તમારે ના મળે કારણ કે ભાવ નથી એટલે ભાવ ને ભાવ ભાવ ને ના હોય તો પછી શું ખબર? ભાઈ મેં એક વાત કરું હા તો કારણ કે બાઇક પર બેહવું હોય ને તો મને નાખો ને તો એ પેલું હેડ જ હા અને આટલું તમે આટલું બધું ડીઝલ બાળ્યું હા. તમારે કોઈ પેલું એ ખરું હા વાત સાચી છે ભાઈ, ખોટી નથી. બાઇક પર બેહવું છે કે સાધન પર બેહવું છે હોય. તમારે ભાડું લઈ લે હવે મેં નાખશો તો હેડ છે હવે અને તમે કોઈ હાલ ફરી વાત. હાલ જે આ હું જે વાત કરું ને હવે હવે હા જે તમે આ હાલ આ દાખલા કલ્પના કરી. ડીઝલ આટલી કડા બોલ કર્યા આ કલ્પનાઓ કોઈને કોઈ બધી લેવાનું બધી સવાલ કરો સમજાયું. તમારે હા બધા આ વાત આ વાત એ પડી છે. બોલવામાં જુઓ આ તમે ચારના એક એક જ્ઞાની છો બરાબર અને ઘણા બધાને લોકોને જ્ઞાન મૌન આપ્યું છે. ઘણા લોકોને મૌન હોય હા. નહીં કરે બોલતા નથી એટલે નથી બોલતા એ સમજી જાય. સમજી જાય. કારણ કે બોલવાથી એક બડાકો થાય એટલે બોલો તો 12 એટલે 12 ઓછા થાય બરાબર ઝંડા એક શબ્દના બડાકાથી જે પડ્યા છે 12 શ્વાસ ઓછા થાય
બોલત 12 12. અને ચલત 18. એક ડબલું હેડો એટલે 18 ઓછા થાય. 18 ઓછા. બોલવાથી 12 ઓછા થાય અને ચલવાથી 18. 18. મૈથુન ભોગ 64 અને ક્રોધ અપરંપારા પોણી પોકે ના મિલ દે તું મને મિલ દે. એના મનમાં એ શું ભરે છે નખો વાયરો પોણી જાવ પોણી. બોલા ભાઈ. એટલે આ પ્રીતમે નક્કી કર્યું છે. હા. આ બધું મહાપુરુષે આપણે પર દયા કરી ને કે આ બધો ડફોડો શું કરવાની ના, બોલત ભાઈ. 12 ચલત 18 પેલા 64 પેલા ક્રોધ અપરંપારા. પણ સંતે કોઈ વાતમાં ભૂલ નથી રાખી. ભોજન જેમ પેલી બૂન થાળી તૈયાર કરીને મળે હા. એમ આપણા માટે મેચીસ પણ આપણું ભાગ્ય નથી. ભાગ્ય નથી નકર આટલું જણ કોણ કે કોઈ ના કે પણ ભાઈ કીધું કે 21,600 કળ ખાય. 1 મિનિટની અંદર 15 ફેરા જાય ને આવે 15 ફેરા જઈને આવે 15 ફેરા જાય એટલે મૃત્યુ હા. આવે એટલે જલમ હા આવે એટલે હાથો જાય એટલે મૃત્યુ. એ વળી ના આવે એટલે સમજવાનું કે જય ગુરુ મહારાજ. 1 મિનિટમાં 15 ફેરા જાય આવે અને 24 કલાકમાં 21,600 ફેરા જાય. હા હવે એ 21,600 કાળના મુખમાં ન જોઈએ તમને ભલામણ કરી. હા ઊંચા ચડે નીચે ઉતરે 21,600 એ એના ઉપયોગ ન થાય ને એને ન જોડ્યો હોય તાર સુધી કાળના મુખમાં ખરો તેને કીધું પોંડલ પણ ભાઈ ગંગા સતી પોંડલ. બસ. આ બધું સંતે આપણે કમ્પ્લીટ કરી નાખ્યું. આપણે તો બસ જો આપણે ચો ગણ્યું હતું કે 21,600 15 મિનિટ જોઈને આવીને આ બધું આ એને કીધું આ બધું ઓમ થાય છે ને આમ થાય છે. અરે કોઈ ભૂલ રાશિ નથી. જે દાડથી શરૂઆત થાય ને એ બધું કીધું છે કે આ આટલા દાડે ઓમ થાય પેશી થાય ને આટલા દાડે ઓમ થાય ને એમ ન થાય, આ થાય. કોઈ વાતની પછી એને બોલવાનું થાય ને આ થાય ને બધું પહેલે એટલે ઠેઠ સુધી બધું છે. પણ આપણે તો પછી ચો આપણે એ વાત નહીં તો આપણે તો આપણા વ્યવહારને છોડતા જ નથી. હજી તો કિચન છોકરો મને ના પૂછાવ કે લે તમે આ હજી હું બેઠો છું ને તમે બધું આ મને પૂછતા નહીં લે મને પૂછતા જ નથી લે. ડાયરેક્ટ પહોંચી દો હું ગોટો છું હા એટલે પણ તમારે હવે એવું કરવું છે પૂછો તમારે પૂછો કે મારી દશા શું થાય એ પૂછો. હવે આપણે શું પૂછવાનું હવે હું પૂછવાનું હોય? હા એટલે સંતે કોઈ ભૂલ રાશિ નથી પણ આપણું મત ન પોકે એટલે આપણને ખોટા લાગે કે આવું ના હોય. એટલે કીધું કે બોલત પારા ચલત 18 મૈથુન ભોગ 64 ક્રોધ પરા. એટલે ઘણા નથી બોલતા હોય પણ જ્યારે અમને ફરજ પડે ને એટલે નથી કહેતા કે બાપજી બોલતા નથી પણ એ બોલું શેના માટે બોલે છે? પરમારથ કે કાજ કહું મેં બાત બહેરાની. શેના માટે? પરમારથ કે કાજ કહું મેં બાત બહેરાની. સમજે વાકો શીખ નહીં તો પીછે માં. જો સમજે તો બોલે એટલે એ રે મીઠા શ્વાસ ગુમાવતા એનું કારણ એ શું કરે આપણે કોઈ આપણી વાતને લેતા નથી ને આપણે એટલે સંત છે ને ટેબો કે નેચારી કોઈ જોતા નથી. ગમે તે વર્ષ છે પણ જો હમું મેચ્યું છે તો ભરા સોટો આવશે પણ જો ઊંધું મેચીને બેઠા હજી સોટાઈ કદી આવવાનું નથી. સીધું જતું રહે ગમે તેટલો વર્ષ તો ના આવે. માટલું હમું મેલો ને એવું પડતું હોય તો એ કને આવે. હું તમને એના વિશે થોડી વાત જો સરવર તરવર સંત જન ચોથા વર્ષે નહીં. સરવર તરવર સંત જન ચોથા વર્ષે નહીં. આ ચારાને કોઈ હાટું વાળતા નથી કોઈ. ના સરોવર ભરેલું છે. તમે અહીંયા એ જોન પાપી જાય કે જોન પૂનવાળો જાય કે સંત જાય કે જોન ઢોર જાય કે ગમે તે એને પીવી પીવે એ નથી કહેતું કે મને બદલો પરમારથ. જે બદલાવ વળતો ના માગે એનું નામ પરમારથ. પરમાર થઈ ગયો પણ અહીંયા તમે ઢોર લઈને જો જો 4 ડગલા પડી ગયો તો એ રહ્યું અમને ના આવે. અહીંયા ના નાખે પણ અમને આવે. અને કદી કહીએ કે તમે પીઓ પાણી પીઓ તો તમારા શરીરની ત્રહ મટે પૂરી મટી જાય પણ પેલી ત્રહ છે ને જીવ શિવ જુદા રહ્યા બહુ કાળ અને એ ત્રહ છે ને એ ના બહુ અને ઝાડ છે એ એના સોયલે ગમે તે જાય એ કોઈ ના નાખે. એનું જે આવતું હોય કેરી આવે કે જોને એને રોગું આવે કે પૈડે આવે બાવળ કે જે હાલ દે અને પછી મારા જેવો જઈને કાપીએ નાખે. ટચકા મારે હા પણ એના સોયલે જાય એટલે એ કોઈ ના નથી કહેતા. બધા વધી જાય પણ કદાચ ના જાય કે હા સડે તો એ કોઈ એ ના આવે. બરાબર કે
ઈ ના આવે ઈ ના નથી ખબર પડી આવે વરસાદ કે એક મેં થયો તમારું હોમણ બાજરી થયો પણ એના માજો ના આવે એમાં જ ના આવે. અને જો શરૂઆત થાય તો હમું પકવી નો પણ આપણે તો હોય કરી આ 2-3 વર્ષ આ વરસાદ થયો કે હવે એને ચેતી જોવું પડશે કે લાવજો ભાઈ આપણે હોય કરી ગોરમ પાણી નથી દે લાવો આપણે ઊંચું કરી આ વસ્તી આગળ આવે બરાબર હવે આ જ નથી એટલે એના બીજા દેશમાં બીજે નહીં જવાનું હોય એટલે રેવાભાઈ હવે તું દેશ આ બે ચલો સત્સંગ વાપરો અને બહુ હાય હવે નથી બેસી તો ઘણો બેસ આવા મારે આ માથે કેવું પડે એટલે એ પણ પરમારથી છે પણ તમારી મરજી માફક ના આવે નહીં એ તો એની રીતિ થાય એની રીતે એની પણ મરજી. પૈસા નથી લેતો તમારે તમે ના. નથી વરહેજ ગાડીમાં વરહેજ ખાડામાં વરસ છે બાપરે વરસ છે એની છે ભાઈ વરે. આ બધું એવી રીતે છે હા પછી ચોથા સરવર તરવર સંત ચોથા વર્ષે મેં પરમાર્થને કારણે અને સંત છે ને એ એનું ગમે તે પડી મૂકીને તમે બોલાવો એટલે એ આવે હવે તમારો ભાવ છે એટલે આવે અવાજ. એ તમે જો લઈ જાઓ અહીંયા જ આવે ને તમારે એ આવે ને તમારે જો લઈ જાઓ અહીંયા Yeah, બધા. પેલા પરમાર્થી એટલે કીધું કે સંત બળે પરમારથી શીતળ વાકાંગ તપત બુઝાવે ઓર તું દે દે અપના રંગ એટલે એ ડબલ પરમાર્થી છે એક તો એને પરમાર્થ કરે છે ને એને જેવું બનાવે એક તો પરમાર્થ કરે અને પાછો એનું સ્ટેજ આવે એના જેવો જ બનાવે એટલે બળે પરમાર્થી બડી પરમાર. આમ પહેલા પરમારથી ખરા પહેલા તો ના એટલે સંતની મહાનતા ઘણી છે એટલે કીધું કે આગ લગી આકાશ में जर जर जात अंगार संत न होत जग में जल जात सब संसार આવી બધી બાબતો છે. શબ્દ પરખે હોય સંતા શબ્દ પરખે હોય સંતા શબ્દની પારે ગઈ શબ્દ પરખે હોય સંતા બીજા ભાઈ શાંતિમાં આનંદમાં વ્યવહારમાં હાલ તો શાંતિ છે આ તો પછી કાલે સમજો કાલ જે થવે થાય ના એ કાલનું તો કરવું જ નહીં. હાલ નહીં કરવા હાલ નહીં કરવું. હાલ જે મળ્યા ને શાંતિ હોય જ. આ ભાઈ આપણે પહેલા વાળા મળ્યા આ ભાઈનો એ બાબલો. ભાઈનો બાબલો હા, એવું મને લાગતું પણ તમે કહો એટલે ફાઇનલ થઈ ગયા આ ભાઈ બહુ જ્ઞ. મને આમ સત્સંગ એવું બહુ- લાગ્યું પોતે બેઠા અને એ બધું એમના વિવેક ઉપરથી મને ખબર પડી પણ શું છે કે આપણે આજુ પૂછો એટલે પેલી વાત થાય આ ભાઈનો સત્સંગમાં બહુ રસ છે. મારા જોડે બહુ બે મમ્મી બે જણા બેઠા ને સત્સંગ ચાલતો બહુ એનો રસ છે એમાં ભાવ બહુ છે. અમારે ઓછું ભાવે સત્સંગ વાળું મેળ ઓછો આવે એવું મેળમાં સત્સંગ. આ પંચીબેન વધારે આવે તમને કેમ ઓછો એનું કામ પેલું હતું એને વધારે ને તમને ઓછો એનું કારણ નાઇટ ઓછું બે અને લાઇટ ઉપડી જાય જલ્દી અમારે લાઇટ નહીં ઉપડતી જલ્દી એ સિંગલ ફેઝ ની મોટર એટલે કાર્બન બીજું નહીં કાર્બન થઈ ગયો. ઓછું જટ નહીં તો પકડતું પણ તમે પણ એટલે કેસેટ થઈ હભળો જાય ને. મારું memory હવે કેસેટ થઈ જાય આખી હા હા પણ કાર્બન એ તો પોતાને પછી તમારા હવે તમે આરસીમાં જુઓ તો બાલ ઊભા થયા છે ગાડા થયા છે તો આરસી ક્યાં છે તમારે? આમાં હારા હા ખરો તમારી પડે memory ચાલુ થઈ બંધ થાય શું કામ મેમરી ખુલી ગઈ છે Memory ખુલી પાવર ફૂલ છે અને એમ મારી મેમરી છે તમને નહીં પણ એ ખુલી તો વાત કહું. રાગે રાગે પડે એ બધું કેના હાથમાં છે? આપણા બીજાના હાથમાં નથી ના તમારી કોઈ ચાલુ થઈ ના રહ્યું પછી બંધ ના થાય રહ્યું. પણ તમારે એમ મન લાગેલું આઠે ઘડીને બત્રી પર તમે હાથે જ વાપરો ઘાસ વાપરો બેટા હા અને આપણે જે સમજાયેલી વાત છે હા. એ કોઈ હકીકત થવાની ના બરાબર હવે તમે હાથે કાર્ય કરો છો. હમ. પણ તમારે ભજન તો મનથી કરવું છે કે મનથી હાથથી? મનથી હા તો પછી મન એ લાગેલું હોય શું વાત ગાય કરે? આટલા દાવને હું પહેલા ગાડી ચલાવતો રાતનો ફેર ગુસળ કેરી ફેર આવ્યો હમણાં ભેંસો ભરી જતો પંચમહાલ જિલ્લામાં મહારાજ ને ગયા હતા વળતા ટ્રેવલ ભરીને આવતો પેલા જાય છે જ ગયો તારે કે મારે જાવું એકલો જ હતો હવે ન યાર જતા. નવો નોકો હતો ટેમ્પાનો પણ બીજે મન હોય જ એ નહીં મન કો તો હોય જ જે નહીં. પરમાત્માના જે નામ ભજન પર જ. કડીઓ આઘાપાછી થયો ને એ જ કરવાની કો તો સત્સંગ કરવાનો કો તો કોઈ બોલ્યા હોય તેના પર વિચાર કરવાનો પણ હવે આપણે એને વિખોટું પાડીને બીજે વળગાડી હોય પેલું ચોથી ના આવે મેળ પડે. તમે હેડ ખાલી બેઠા હોય ને એકલા તો તમારું સમરણ ચાલુ હોય. કોઈ ના હોય તમને ગુરુએ ઉપદેશ કર્યો છે એ રીતે વારંવાર યાદ કરો બધું એનામાંથી જ આવશે એ ભંડાર ભરેલો છે આ બધું આવે છે ને ગુરુના ઘરમાંથી જ આવે
ચોથી બીજે જ ના આવે અને બીજેથી કદી કહેવા જાય તો હેડે ઘણી વાર 5 મિનિટ થઈને બધું ઊભું રહો પેલું નથી પણ ગુરુના ઘરમાંથી જે બોલતો હોય એમનો ઉપદેશ થઈ ગયો ગુરુના ઘરમાંથી બોલતો હોય ને અહીંયા સરવણી થયેલી હોય 2 વર્ષ જેમાં હાંડ ભરેલા હતા ને સરવણી એ કોઈ દાડો ના નેઠે એ તો ચાલુ ને ચાલુ પણ જો ગુરુ બારી વેણી જો કરી ભેગું કરીને રજૂ કરે ને તો ગુરુ ને કે પ્રશ્ન પૂછે એને જે કહેવું હોય કે એને કે મારે ખાલી અઘરું છે એ ચાલુ રહે એટલે ગુરુ તમને કોઈ આ અહીંયા વધારે ને તમને ઓછું એવું નથી. બધું હરખું જ આવ્યું કેળવણી પોતાની પોતાની હોય અને હાલે બેઠો માસ્ટર હોય કે હરખું ભણાવે પેલા બે ભાઈ હતા અમને કોઈ હરખા આગા ભાઈ ને બધા ગુરુ ઉપદેશ કર્યો બે ભાઈ એટલે પેલો ભાઈ કે આ તો ગોમ જવું છે એટલે કે પેલો કે ગોમ જવું છે પણ મારું બધું બે ભાઈ હેડ્યા એટલે કે મારું બધું આપણે જમવામાં કે દૂધ પાક મળે પેલો કે દૂધ પાક મળે એ વાત એ ખરી છે મારો ખાટો હોય છે છેદ ખાટો હોય એ જ કાઢો તો પેલા મારું એમ છે. મારું બધું કે અને થોડી વાત આગળ વધારી કે મળે ખરી પણ ખાટો હોય એટલે કે આપણે જે ગામમાં વાવરો ને અહીંયા વરસાદ આવે વરસાદ આવે. ધણીની એક કુંડાળું કાઢેલું અને પછી હવામાનમાં માસલો પડે એટલે કે એ વાતે ખરી પણ મોય કુંડાળામાં ના આવે હા? કે કુંડાળામાં નહીં કુંડાળાની. બધું કે ગુરુ ના બાજુ કે હું જીકું છે નથી આવ્યો આગળ લઈ જાય ગુરુ આવ્યા મહિને 2 મહિને ગયા અને ગુરુ ઉપર તો પેલા તો આવેશમાં આવી જાય કે આવું ચમ સમજાય કે જે હું વાત કરું એને ત્યારે આગળ વધે કે શું શું છે કે અમે એક દાડો બંધ હેરાન મારું તો કે આપણે ભાઈ દૂધ પાક મળશે વધુ જમવાનું દૂધ પાક મળશે પણ થોડો ખાટો મળે સાચું એવું થયું મારું બધું આપણે ઊભું થવું પડે. વાત એવી જ બની થઈ ગયો અને પછી કે અમે બે ભાઈ વાતો કરતા હતા કે રાત થાય અને ધણીના ઓગણા કુંડાળો કાઢેલો હોય કે હવામાનમાં માથો પડે એટલે એની મને થોડીક આગળ વાત કરી કે કુંડાળાની બસ બાદ પડશે કિચન ના આવું કે ગોડા એટલે પેલો કે એટલે ભાઈ અમે તો હેડા હતા ને ઓબલી ઉપર ચીમડી બોલતી એટલે ઓબલી લે ઝાડને લઈને મેં કીધું ખાટો મળે તો એમાં ગુરુ એવું કરે કારણ કે રાતના બે હુઈ મેળ આવ્યો અને પડ્યો ખરી પણ કે અલા કે ગોડા એટલેથી જમતું બીજે નહીં પડે એ તો ઉદળી નથી તો તારે વિચારવા કરવાનો એટલે ગુરુની સમજણ છે એ હરખી કેળવવાની અલગ અલગ એટલા મોડા જવાતું તમે ગુરુ ઉપદેશ થઈ ગયો ને પણ તમે જે ઘર્ષણ હોય છે ને હા એ તો એ નહીં તમારે. મહેંદી મહેંદી રંગ લાતી હે મહેંદીના પોદડામાં રંગ ખરો રંગ ખરો એની પથારી કરી હોય તો કોઈ નહીં. હા, એને વાટવી પડે. એ તો ખોટું અને જેમ એક વાણી છે ને કે મહેંદી કે પાણી મેં લાલી સુપાઈ એ તો પછી જેટલું તમારે કહેવું તો કહો પણ મૂળ વાત છે એને ખૂંટવી પડે કુંઠવી પડે. અને જ્યારે એ ખૂંટવામાં આવે ને હોય. એટલે પેલી જેને લગાવી જેને પેલી એ નહીં એને પહેલી આવી જાય એને પહેલી લાગી જાય એના માટે તમે મહેનત કરો છો એને સ્પેશિયલ ના મથવું પડે અને શિક્ષકે એમ કહે છે કે આ એકડો બગડો તગડો અને છોકરો આરે ઘૂંટ પહેલાં તું ખર એ ઘૂંટવાનું જ દે અને પેલા છીએ મહારાજે અમને શીત કેતુ નામનાને કીધું કે વારંવાર ઉપદેશ જ તારે એવો છું એટલે એમ જ બધું આવ્યું શીત કેતુ નામના શીત કેતુ એના પુત્રને કીધું તમારા જ હા આપણે જે ભક્તિ કરીએ ભાવથી ખાલી એમને મોટા મોટી ભક્તિ તો વચનની ભક્તિ છે ને. ભક્તિમાં હવે તમે જે તમારે તમને જે લાગે એમ એમ નહીં કહેતો અમારા સંજય છે કે ભગવાનની ભક્તિ અલગ કરે. મારે કહેવાનું હતું કે તમે સદગુરુને શરણમાં જઈ પછી ભક્તિ કરો. વર્ષનો ચાર્જ કેટલા છે 9 નવધા ભક્તિ સંભાળી 9 દા 9 પ્રકાર 9 પ્રકાર હવે 9 પ્રકારમાં અલગ અલગ બધાની કરીને એની વાત સમજાય સમજાય પ્રથમ ભક્તિ શ્રવણ કહીએ શરવણ. પ્રથમ ભક્તિ શ્રવણ કરી કરી સતરાય શ્રદ્ધા સહિત અભળીને પ્રેમ એ કારણ થાય શ્રવણ એટલે કાન એનાથી અભળી ઓગળી બરાબર બરોબર. અને કરી શ્રવણ કરે કે હાથ દાડમ મૃત્યુ થાય પરીક્ષિત રાજા પેલા એને હાથનો શું પરીક્ષિત રાજા તક્ષક રક્ષક નાગ નાગ ડગ મારશે રક્ષક નાગ. એટલે એને ભય થાય કે હવે શું કરું હા એટલે કે સુખદેવ મુનિ આ વાતને અનુભવી અનુભવી એની ગયા થઈ ગયા. અને એને કીધું કે આવું મને
ભયંકર આવું મારું બધું કીધું છે એટલે થાય. હા અને એમ મેં કીધું કે હાથ દાડે મૂર્તિ થાય. હા તક્ષક નાક દંશ મારે અને હાથ દાડે મૂર્તિ થાય. હજુ. એટલે મેં કીધું વાત ખરી છે બધાનું એવું જ થાય. હા શોભ મંગળ ગુરુ ગુરુ શુકર ને હજુ. હાથ દાડામાં જે મર્યા છે જે મર્યા હા આઠમો સાત ને હા અને તમને શું કહ્યું કે હાથ દાડે મૂર્તિ થાય કે બરાબર છે હાથ પેલા ને થયું એટલે કે હવે કોક કરો પછી એની વાતને ચાલુ અને પેલો બોલ્યા પ્રમાણે તક્ષક ના ગાયો સુખદેવ મુનિના કન બેઠા છે સારો લેવા પરિષદ અને ના ગાયો અને પેલાને કીધું કે હે તક્ષક તું શુભ્રો છે કે નુગ્રો એટલે કે શુભ્રો શુભ્રો કેને કહેવાય કે વચનનું પાલન કરે એને તો કે તક્ષક ન કરે શું કરવાનું છે કે તક્ષકને ડંખ મારવાનો કે માર પણ તક્ષક ન એના માથામાં કોનમાં નાકે વશે કોઈ પણ હા કોઈ સ્પેર પાર્ટ પર તારે મારવાનું નહીં નહીં તક્ષક ન મારી તું જો તા કે એ બધું એ જ છે અવૈયું હા અવૈયન મારવા તક્ષક નહીં હા બોલ એટલે પેલો વિચારમાં પડી ગયો કે તમારે મારે આ વાત આ જે વાત કરી તો મારે સમજવાનું હા મજા કે હું તક્ષક છો હું છે તક્ષક મેં તો કહી ગયો એટલે પેલાના લેખમાં મેઘ મારી જ નહીં મારી સંત સેવકોએ મના મારી સંતો મારી કોણ બે એની લેખમાં મેઘ મારી એટલે હું કીધું કે તને ત્રીજું લોચન અપાય રે તારા લેખમાં મેઘ મરાય ગોપાળ ગોવિંદના ગુણ ગાય એટલે એને નહોતો કહેવા દીધો એને વિચાર કર્યું કે હવે તાર મારા ઉપર દયા કરો એટલે પ્રથમ ભક્તિ શ્રવણ કરી સર્વણ કરી પરિષદરાય શ્રદ્ધા સહિત હોબળી તમે કોઈ વાત હોબળો પણ શ્રદ્ધા હોવી જોઈએ શ્રદ્ધા સહિત સાંભળી તો પ્રેમી કાર્ય થાય મેં કા કોને હોબળી પેલા કોને ગાડી કાઢી બીજી ભક્તિ કરી નરસિંહ એવું બધું 9 પ્રકારની છે તીસરી ભક્તિ સમરણ કહીએ વનમચારા જેમ ગાય વાસરડે મન લાગી રહ્યું પેરે ને તરત થાય ગાય ચરતી હોય પછી કાર્બન ન થાય કાર્બન થાય લાઈટ ન થાય કાર્બન નો કરંટ પોકેટ નહીં હા પકડ એટલે ગાય બે કે ત્રણ દાડીને એ વ્યાયની હોય પણ એને છોડો ને એટલે એ સીધા ઉપર ફરે પણ એ શું ચરે છે એનું એ લક્ષણ ના હોય જો હોય વાસરડે મને લાગી રહ્યું આ ઓભળવામાં તમારું મન શબ્દો ઉપર હોવું જોઈએ શબ્દો પર હોવું જોઈએ કોઈના દેહ ઉપર ના હોવું જોઈએ સાચી વાત છે આ પૂંછે છે જેવું રખ્યું છે એ ના હોવું જોઈએ વાત ઉપર હોવું એટલે કીધું કે ગુરુનું વાક્ય એટલે વેદ છે ગુરુ મહારાજ બોલતા હોય ને તો ચાતકમાં પંખી હોય ને એમ તાકી અને આ મસ્તકમાંથી પુસ્તક બન્યા જોઈએ કારણ કે પહેલું મસ્તક પછી પુસ્તક ગમે પુસ્તકનો ટેકોલો પૂછાતો પડ્યો ઉપરથી પડ્યો નથી મહાપુરુષનું બોલ્યું એટલે કીધું કે વાણી આદ શક્તિ તને વિનવું વારંવાર સદગુરુ વાણી આદ શક્તિ તને વિનવું વારંવાર સંત મંત પંડિત અને મુખ દીપાવનહાર એમને મુખ ચારી દીપી સત્સંગ આવતા બીજાથી ના દીપી દીપી એટલે જેની ઝલક આવે માણસો બેઠા હોય તાચી રહ્યા હોય જેમ પેલો પ્રસાદ બેઠા છોકરા ના વાટ જોઈ રહ્યો સદગુરુ મુખે જ્ઞાન તું સદગુરુના મુખમાં જ્ઞાન એ તું જ છે સદગુરુ મુખે જ્ઞાન તું મોક્ષ તનો મુકામ એટલે સદગુરુના મુક્તિ જેને હારે ને એ વેદ છે વેદ એટલે પેલા વાંચવામાં આવે નહીં એ તો જગતવાળા માટે છે અને વેદે શું કીધું છે જાગવા માટે જ કીધું છે કે આ રસ્તો જાય એટલે કે જે ગુરુના મુખમાંથી ને હારે એ વેદ એટલે કીધું કે વેદ થકે બ્રહ્મા થકે થકે શેષ મહેશ ગીતા કો જો ગમ નહીં હા સદગુરુ કા ઉપદેશ ગીતા કો ભી ગમ નહીં ક્યાં સદગુરુનો ઉપદેશ સદગુરુ શું સમજાવ આટલી ઊંચી ભૂમિકા ऊंचा उनकी भूमिका दे रही है हाँ उनकी तो भूमिका सदगुरु એટલે કીધું ને કે રામકૃષ્ણ उनसे बड़ा न कोई हाँ, 3 लोग के धड़े गुरु से आगे आती आते आज है आते थे यार એમ છે વાત. એના ભાગો ખંચેર છે એના કોથળી महाराज हमारे मंगल भाई હા હા વાત એમના વિશેની વાત મને રસ્તામાં કરી એને ફોન આવ્યો તો મારે બહાર જવાનું તો હું લઈને આવું છું મગજીબીનો ફોન આવ્યો એમનો આવ્યો અમારા પરિચય કરો એમના વિશેની વાત થઈ હતી એટલે મનસાર અમે એક વખત વાત કરી હતી પણ અમારે પેલો ભત્રીજો હતો ને એને હગા બાબતની એની ઘરની કોઈ વાત કરી હતી આપણે જતા ને એની બેનની
બધી દમ ગયા પેલા ભાઈ એને બુનની એટલે એ ભાઈ હું આવેલા છે હજી બી માછી છે ને, અને પેલા મનસુખ બહુ હોય કે કે ભાઈ મારે થોડી મોટી રમજો એટલે એ મનસે કીધું તારા હું ઘર સુરત પછી મેં કહું ઘેર દીધી મારે તમે એટલે એ વખત તો એમનું મનસાર અમે એની વાત કરી ઘર એમનું તમે એમના નામ સહિતની વાત કરી મંગલભાઈ નામ સહિત પણ મને ખબર નથી કે કરવાના હતા તમે ના કીધું મહારાજને લઈને આવ્યા એટલે પછી મળે ઘણા વાત કરે તો મને મનસારામ કરીને મારો આ વિષય વસો પણ એને મને કેવું લીલો ભાઈ આવ્યા કે જા કે જો મારે થોડી આટલી મોટી ઘર છે તાર જો આ હો મારું ઘર રહેશે શું હું તો આવું પૂછતો નહીં પણ મનસારામ વાત કરીને મને ઘેર એક વાત કરું છું દુઃખની 15 મિનિટ એકી રોકાવ તો કરી છે અને પગ ધોતો હું કહીને આવ્યા તમે આવ્યા ને પેલો બસ ગયો પછી નાહ્યો હજી એક રૂમ ગયો જો આ પ્રત્યક્ષ સક્ષમનો તમારે જો આ જોવો હોય ને કરી ચમત્કાર ઘડીક થાય ને ગોળીની ગરમી એટલી બધી છે ને આ તળિયે પડી ગઈ અને શું એટલે થોડો 2-4 પોસ્ટ જો આ 2 કલાક થવાયા મને એવું વારે બાર જવું હું ઘેરથી જ્યારે નહેરો ને એના ભાઈ નતા આવ્યા ને પેલો હું બાસું તો મારે આ ભાઈ મારા ઘેર નતા આવ્યા એટલે થોડાક દૂર છે એટલે હું બાસું આ પછી નાહ્યો ચા પાણી કરીને આવ્યો પછી ઉઠી જો મનમાં પડેલી વસ્તુ સતાવે તનમાં દુઃખો શું થાય પણ મનમાં મેં કે રાતે અમારે 4-5 ફેરા અમારે ઘર ઉઠવું પડે 100 ફેરા ઉઠવું ખીચડી એવું બધું હોય શાક ખીચડી તો 4-5 મને ગરમી જતું જો કહીને ગળામાં વાત બધા ભજનમાં બેઠા હોય પછી 9 વાગે જેવું બધું હોય ને શિયાળો એટલે શિયાળાને વધારે જવું પડે પણ એવું જ થયેલું હોય ને એટલે આશન પર બે જેટલી વાતો જોઈએ તો પેલા બોલતા હોય ને મને એ લાગી રહ્યું કે આ શું બોલે છે આપણે શું બોલવું પડશે આની વાત જેટલે બેચી છે એ લાગેલું હોય કરંટ મેરેલો હોય હા એટલે પેલું આ મેરી જાય લાઈન દોરી પર અને આ વિહરા એટલે સમજવાનું કે દેહમાં નથી એટલે કીધું હતું કે દેહ સત્તા વર્તે જેની દશા દેહાતીત દેહ સત્તા વર્તે જેની દશા દેહાતીત એવા જ્ઞાનીને વંદન કરીએ અગણિત ગણિત કે જેનો દેહ છે પણ એની દશા દેહાતીત હજુ મને 15 મિનિટ થઈને ભેટ થાય પછી ખાટલામાં બેઠો હોય તરત આ પર તક મારે એક કોમે જાવું હતું કે આપણા વતન કહીને હું બેઠી કોઈ જમી ગયો તમે જો મને લાગે એટલે આજુબાજુ થવાય તો હું વિચાર કર્યું કે હવે કાલે વાત આવો આજે હોય પણ વાત મન લાગે તો જોઈ ના જવાય એટલે મેં જોત ને આવ્યાની તરત આવ્યો આ બધું બાબત તમે હવે તમે થોડી વાતચીત કરો તમે ભજનમાં બીજો તમારે કેમ ચાલતું છે જતા હશે બધું છે તો મહાપુરુષના સત્સંગ હોતા છો કદાચ સુરતમાં ઘણા બધા મહાપુરુષો જતા હોય ગુલાબજામ મહારાજ છે ગુલાબના ફી નગર ના ગુલાબજામ મહારાજ આપણે નતા આવ્યા હોય તો મહારાજ નહીં ગુલાબજામ સુરતથી નતા આવ્યા અંદર શું આવે આપણે સુરતથી પધારે નરહરી નરહરીમાં હા નરહરી તો કાઠિયાવાડી ઓળખો છે ને બેલા નરહરી મહારાજ અને ગુલાબરામ મહારાજ ભેગા છે સુરત દરરોજ ગુલાબરામ આ પેલા ભરકાવાળા ભરકાવાળા હા હા નરહરી મહારાજ સોરી પેલા નરહરી નરહરી મારે કાઠિયાવાડી અને સંપ્રદાય ને જબરદસ્ત આગળ હું જોયું ને સુરત તમે એમને જોડે સમજેલા છો ના ના કોઈ સમજ્યા નહીં બોલા તમને એમની આપણે એની વાત કરી એવી કે આ ગુલાબરામ હોય મૂળ કોઈ આ પરશુરામ મહારાજ ખરા ને એમના શિષ્ય હું પણ એને- ભાઈ તમે ટાઈમ ભેટી ચાલ નહીં કે ગુરુ ચાદકવાના લીધી એટલે આ બધાનો ઉપદેશ કર્યો સુરતમાં બધા લોકો આ તો જે મહાપુરુષ જો હશે ને અને જો પોઈન્ટ મળ્યું એ બધું લાગે બાકી બધું મૂળ વિકાસ જ કરવાનો છે સુરતવાળું- જીવનો ઉદ્ધાર જ કરવાનો છે સુરત વાળું હોય ના લીધે હા એટલે બધું ઘણા બધા પુરુષો છે એક વળી હમણાં અદાલતમાં આવ્યા હતા અમુક 2 જણા ગયા ભેગી પહેલાં ગયા હતા ભેટિયાવાળા આગળ માળા ને એવું બધું અને એમને વાત કરી હતી તો બીજા ભાઈ પૂછ્યું કે બાપુ ભેટીઓ ભેટી બસ આમ જ ખાલી એ કાઠિયાવાડી કે હું અને જે તે બે ભેટી બીજે પછી હું તો એવું પૂછું કે મને ભેટી ભાવે એટલે આ તો બધા શું છે સુરત મોટું
એટલે મુંબઈમાં ઘણા આ બધા આ શું હતું ધંધાના પ્રસંગે ગયેલા એની શરૂઆત કરી અને એમાંથી કોક તરસો જીવો હોય ને એને મેળવી જાય એટલે ચંદજીરામ મહારાજને લેવા એ રાજસ્થાનવાળા બધા ઈરાદા હતા કાતરાવાળા ચંદજીરામ મહારાજને બરાબર છે એટલે એને વળી આમ બધા એ મુંબઈમાંથી જ સંપર્ક થયો રેસ્ટોરન્ટ બધું ગામડાનું હોય છે એમાં જમા કરે આ તો બધું એમ જ છે અને એમ જ હોય મહારાજ કોઈ બી મળે અભિનવની એટલે એને મળે તો કોઈ સારા રસ્તે જાય એને મળે તો જ જાય એમ જાય સદગુરુના સમાગમમાં બે સંઘો આપણે કે આપણે કઈ લાઈન પર હેડવાનું છે બરાબર કયા રસ્તે હેડવાનું છે શું કરવાનું છે એ તો હમણાં પછી એને શું છે વિચાર એને ગીતાને બધું વિચાર પરમ જ્ઞાનમ એનું આપણે વિચારવું પડે કે આપણે શું કરવાનું આ ઢોર છે ને ઢોર તાર ખાય ને તો પછી એની વગાડ કરે એટલે આ વગાડ કરવો પડે હા હવે હું જતો હું બસ ને મારે તો હોય આ